જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંત્રોચ્ચાર. હા રોનક. ભૂમિ સ્वर्गताम यातु मनुष्य यातु देवताम धर्मो सफलताम यातु नित्य यातु सुबोधयम। जय हो जय हो जय हो। વંદનભાઈ જોડાઈ ગયા છે તો આગળનું સેશન આપણે જી હેન્ડ નમસ્તે. ઓવર નમસ્તે. નમસ્તે. તો સૌને નમસ્તે. અને આગળના મૂલ્ય પર જતા પહેલા ગઈકાલનું જે સત્ર રહ્યું એમાં પછી દિવસ દરમિયાન કેટલું ધ્યાન આપી શકાયું, તો એ કાલે જે વાત કરી હતી એ મુદ્દા પર પણ, અને પછી જે હોમવર્ક તરીકે આપણે એક વાત લીધી હતી કે પોતાની કલ્પનાશીલતા પર ધ્યાન આપવું અને જોવું કે એમાં શું ચાલી રહ્યું છે, શેના આધારે કલ્પનાશીલતા ચાલી રહી છે, તો એમાં કેટલું જોઈ શકાયું. તો પહેલું તો એ કે કેટલી વાર ધ્યાન આપી શકાયું, અને બીજું કે જેટલી વાર ધ્યાન આપી શકાયું એમાં શું ગણતરી થઈ, કે સંવેદના વાળો ભાગ કેટલો નીકળ્યો, માન્યતા વાળો કેટલો નીકળ્યો, અને સમજણ વાળો કેટલો નીકળ્યો ભાગ. એનું જે લોકોનું ધ્યાન ગયું હોય અને શેર કરવા માંગતા હોય એ લોકો કરી શકે. પછી આપણે આગળના મૂલ્ય પર વાત શરૂ કરીએ. હા રોનકભાઈ. યસ, તો જે ગઈકાલનું હોમવર્ક હતું તો એમાં મેં જ્યારે સાંજે હું બેઠો, તમે કીધું તો એ રીતે 1 કલાક હતો નહીં, પણ જ્યારે સાંજે હું બેઠો ત્યારે મેં પૂરી મારી દિનચર્યા ચાલુ કરી જોવાની કે હું સવારથી ઉઠ્યો ત્યારથી મારી કલ્પનાશીલતા કઈ રીતે ગઈ અને મેં કઈ રીતે નિર્ણય લીધા મારા. તો સવારે ઉઠવાની અંદર મારું એવું છે કે હવે મારું ધ્યાન બની ગયું છે. પહેલા એવું નતું, હું નતો રેગ્યુલર ઉઠી શકતો. મારા પોતાના સ્વાસ્થ્યને સારું કરવા માટે યોગ વગેરે હું કરતો ત્યારે, પણ નતું ઉઠાતું. ક્યારેક ઉઠું ક્યારેક ના કરું. પણ જ્યારથી હવે કહેવાય કે મારામાં સહી સમજ આવી છે, તો હવે કહેવાય કે એક રૂટીન બની ગયું છે કે હવે એલાર્મ વાગે એ પહેલા હું ઉઠી શકું છું, અને એ પ્રમાણે રાત્રે સુવાનું બી થઈ જાય છે. તો મારો સૌથી પહેલો તો સવારે ઉઠવાનો નિર્ણય જે છે, હવે હું એમ કહી શકું કે સહી સમજના આધારે થઈ રહ્યો છે એવું મને લાગી રહ્યું છે. કેટલો છે એ તો આપ લોકો જ એને કહી શકો, પણ આ હવે રેગ્યુલર થઈ ગયું છે કે હવે મને એલાર્મ વાગે પહેલા હું ઉઠી શકું છું, અને મોટા ભાગે ઉઠી જાઉં છું. ક્યારેક જો બહુ વધારે મોડું થતો હોય એવું થયું હોય તો જ મને તકલીફ પડતી હોય છે. બાકી મને કોઈ વાંધો નથી આવતો કે મારી આંખ એમને એમ ઉઘડી જાય છે સવારે વહેલા. તો અને પછી મારો જે 2-3 કલાકનો સમય છે એ હું આ રીતની ગોષ્ઠીઓની અંદર જ હું મારું કહેવાય ને કે મારી સાચી સમજ મારામાં શું આવે અને હું કઈ રીતે મારી લાઈફમાં બદલાવ લાવી શકું, એના માટે હું એને ઉપયોગ એનો લઉં છું, અને જેટલું હું આચરણમાં લાવી શકું. કારણ કે મારું અત્યાર સુધી એવું થતું કે ઘણું બધું નોલેજ તો હું લેતો, પણ મારું કહેવાય ને કે આચરણમાં લાવવામાં મને તકલીફ પડતી. અને એ કેમ પડતી એ બી હવે મને દેખાય છે, કારણ કે હું સ્વનિરીક્ષણ નતો કરતો, એ જ્ઞાનના રૂપે લેતો હતો. અને કહેવાય ને કે લોકોને સલાહ આપવામાં એ રીતે જ મારું જાતું, એમ કે તમે આમ કરી લો, હું તો સારો જ છું એમ રીતે મારું બધું જાતું એ હું જોઈ શક્યો. અને પછી એ સિવાય પછી મેં ચાલુ કર્યું મારું પોતાનું નિત્યક્રમ. તો એ નિત્યક્રમ તો મારું કે સંવેદના પ્રમાણે થાય કે ભાઈ મને પોતાને સ્વચ્છ રાખવાનું છે, એટલે મારે નાહવું જોઈએ. મારું પોતાનું કહેવાય કે બેડ ભેરે જ ના આવે કે લોકોને દુર્ગંધ ન આવે, તો મારે પોતાનું મોઢું સાફ કરવું જોઈએ. તો આ બધી જ માન્યતાઓ જે બનેલી છે કે આપણે પોતાની સ્વચ્છતા રાખવી જોઈએ, અને એ મને જ કામ લાગશે, મારા શરીરને જ કામ લાગશે. તે માન્યતા અને કહેવાય ને કે જે છે એ રીતે એ ચાલ્યું એ રીતે. પછી મારા શરીરને ભૂખ લાગી એટલે સવારે નાસ્તો લીધો. એ પછી હું મારા પોતાના વ્યવસાય હું કરું છું, તો વ્યવસાય માટે મેં મારા જે 2 થી 3 એપોઇન્ટમેન્ટ હતા એના માટે મેં મારું કામ કર્યું. બપોરે મને પાછી સંવેદના હિસાબે મને ભૂખ લાગી, તો પાછું હું ઘરે આવ્યો, જમ્યો. પછી મને લાગ્યું કે જરાક બહુ ગરમીમાં ફરીને આવ્યો છું તો મારે આરામ લેવો જોઈએ. તો અડધો કલાક મને આદત છે, એ પ્રમાણે અડધો કલાક હું મેં આરામ બી કર્યો. એ પછી બપોર પછી મારા મામાજી એમનો સ્વર્ગવાસ થયો છે, તો ત્યાં ગીતાજીનું પઠન વગેરે હતું 4 થી 6 ની અંદર. તો ત્યાં જવાનું મારે, તો હું ને મારી ધર્મપત્ની ત્યાં અમે ગયા. ત્યાં ગીતાજીનું પઠન થયું લગભગ 7 એક અધ્યાય સુધીનું, તો એ સમય મેં ત્યાં આપ્યો. આ પ્રમાણે પછી ત્યાંથી આવીને પાછું હું સાંજના ટાઈમે બી પાછું હું વોકિંગ માટે જતો હોઉં. તો એ બી મારું એક બની છે રૂટીન. તો એવું ત્યાં ગયો, 1 કલાક મેં ત્યાં આપ્યો. રાતે પાછું જમવાનું થયું, જમીને હું રાતે વહેલો સર ઊંઘી ગયો. તો આ રીતે મોટા ભાગની મારી પ્રવૃત્તિ કહું ને તો સંવેદનાઓ અને માન્યતાઓથી જ ચાલી. બહુ જ ઓછી પ્રવૃત્તિ હું જોઈ શક્યો કે જે મારી
અમે જ ઉપર ચાલી હશે એ આપ લોકો વધારે મૂલ્યાંકન મારું કરી શકો. અસ્તુ. થેન્ક યુ. હાજી, બરાબર છે. ના ના, સારું તો એ જ છે કે તમે પોતે જે તમારું મૂલ્યાંકન કર્યું અને જે નિષ્કર્ષ કાઢ્યો એ જ સૌથી વધારે અગત્યનું હે ને. તો બીજા લોકો એના પર કમેન્ટ કરે તો એ તો ખાલી કદાચ થોડું ઘણું ધ્યાન આકર્ષણ થાય કે ના થાય એ તો અલગ મુદ્દો, પણ આપણે પોતે જોવાનું શરૂ કરીએ અને જોઈ શકીએ એ વધારે સારી વાત છે. હાજી, પારુલબેન. નમસ્તે, સુપ્રભાત. નમસ્તે. કાલે દિવસ દરમિયાન બધી પ્રવૃત્તિઓમાં જે પણ ઘટના અંદર અને બહાર ઘટી રહી છે એમાં લગભગ 50% જેટલું માન્યતા અને સંવેદનાઓથી કામ થયું અને 50% સમજણ પર. પણ એક વસ્તુ મને એ ધ્યાન ગયું કે સૌથી પહેલા તો કંઈ પણ મારી અંદરથી રિએક્શન આવે છે ને તો એ માન્યતાઓથી આવે છે, પછી સંવેદનાઓ પર આવે છે, અને પછી ત્યાં જો સમજણનો બિંદુ એકવાર આવી જાય તો એ પછીનો જે સમયગાળો છે ને એ ઓટોમેટિક સમજણ પર જ થાય છે. એમ જે પ્રવૃત્તિઓ થઈ રહી છે. એક ઘટના કહું કે મારો દીકરો સવારે ઉઠીને મને કે ફટાફટ નાસ્તો બનાવી દો. એમ કીધું હું થોડી ધીરેથી કામ કરું, સ્પીડમાં કામ મારાથી નહીં થાય, એટલે મેં કીધું તો થોડી ધીરજ રાખ, હું તને બનાવી આપું છું. એમ તો એને એકદમ ગુસ્સાથી મારી સામે જોયું. એટલે ગુસ્સાથી મારી સામે જોયું તો મારી જે માન્યતા છે ને એનાથી હું ઓપરેટ થઈ હોય ને એવું મને લાગ્યું. મને બહુ દુઃખ થયું અંદરથી, અને એ હું ફીલ કરતી હતી કે મારા આંખમાં પાણી પણ આવી ગયું. એમ તો ત્યારે મને દેખાયું કે મારી એ માન્યતા છે કે, અને હું મારાથી જ તે જોઈ રહી છું. એમ કે મને આવું મારી સાથે કોઈ વર્તન ના કરવું જોઈએ એવું. પણ એને જે ભૂખ લાગી છે એ તો હું સમજતી જ નથી. એમ તો જ્યારે એ ખ્યાલ આવ્યો કે અચ્છા આ તો અહીંયાથી હું ઓપરેટ થઈ રહી છું, ત્યારે સમજણ આવી, અને ત્યારે મને એને જે ભૂખ લાગી છે એ હું ફીલ કરી શકી કે અચ્છા હા, એટલા માટે એ કહી રહ્યો છે. એમ અને એના પછીનો જે સમય છે ને એમાં ધ્યાન જતું હતું કે ક્યાંથી માન્યતા આવે છે, ક્યાં સંવેદનાથી ઓપરેટ થઈએ છીએ, અને ક્યાં શું ત્યાં સમજણ થી ઓપરેટ થઈ શકે. એમ પણ બહુ ધીરજ જોઈએ. બધી પ્રોસેસ જે થાય છે ને એમાં મને એમ લાગ્યું કે જો સટીક ધ્યાન હોય ને તો જ, નહીતર તરત જ રિએક્શન આવી જાય છે અને ખબર જ નથી પડતી કે આ ઓટોમેટિક થઈ રહ્યું છે. એમ પણ જે થઈ રહ્યું છે એ પ્રોસેસ જોઈએ છે ને તો સમજણ આવે છે, કંઈક તો આવે છે, ખબર પડે છે. બહુ એટલી ઊંડી તો નથી પણ આવે છે, ખબર છે. ધન્યવાદ. હાજી, એ જ તો કોઈ પણ શિબિરમાં એવું નથી થતું કે બહારથી કઈ સમજણનું પેકેજ લાઈન તમારી અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, કે આ ગોષ્ઠીમાં પણ સમજણનું ક્યાંકથી કંઈક પ્રોગ્રામ લઈને તમારી અંદર નાખવામાં આવે છે ને. આપણી પોતાની જ ક્ષમતા છે, જેવું છે એવું એને જોઈ શકવાની, તો એને જ આપણે વિકસિત કરવાની છે. અને એનું પહેલું સ્ટેપ આ જ છે કે પોતાની કલ્પનાશીલતા જે એકદમ પોતાની આટલી નજીક છે એને જ જોવાનું પહેલા શરૂ કરીએ. તો એક વાત તો એકદમ તમારી બરાબર તમે નોંધી ને, કે જો સહેજ ચૂકી જઈએ તો પૂર્વાભ્યાસ તો એટલા બધા છે, પૂર્વના અભ્યાસો આપણા પહેલાના એટલા બધા છે કે એના થ્રુ રિએક્શન તો બહુ ઈઝીલી નીકળી જ જશે. તમે ધ્યાન નહીં આપો તો રિએક્શન તો તમે કરી જ નાખશો, માન્યતાઓના આધારે કે સંવેદનાઓના આધારે. એટલે બહુ સજગ રહીને ધ્યાન આપવાની જરૂર છે. બરાબર છે. બીજું એક, વંદનભાઈ, મને એ પણ ધ્યાન ગયું કે મારા પર ધ્યાન ન હોય, મારા પર વિશ્વાસ ન હોય તો આ બધામાં સરળતાથી સરી પડાય છે. એમ હે ને? હા, મને વિશ્વાસ જ નથી કે હું જે કરું છું એ મારી પેટર્ન પ્રમાણે કરી રહી છું, ને મારી અંદર એવો કોઈ ભાવ નથી કે હું મારા દીકરાને દુખી કરું. તો જો એ વિશ્વાસ જ નથી તો હું સંવેદનાઓને માન્યતાઓના આધારે જ ડ્રાઈવ થવાની. એમ અને એ ગાડીમાં ક્યારે બેસી ગઈ ખબર જ નથી પડવાની. એમ તો
હા, તો કામ સ્વયં પર વિશ્વાસ છે કે નહીં એના પર કરવાનું છે, તો ઓટોમેટિક બીજા પર તો વિશ્વાસ આવવાનો જ છે, જો એ સમજાઈ ગયું તો એમ, એવું મને ધ્યાન. અને સ્વયં પર વિશ્વાસ છે ને કહીશું તો હું પોતાનાથી એ બાબતે આશ્વસ્ત છું કે હું સુખી થવા માંગુ છું, હું સમજવા માંગુ છું અને હું સુખી થઈ જ શકીશ, સમજી જ શકીશ. એ પોતાના પર આશ્વસ્તી હોય તો એનો અર્થ એ થયો કે મને પોતાના પર વિશ્વાસ છે. પછી એમાં મને સમય લાગશે, એમાં મારે ઘણું બધી મહેનત કરવી પડશે, પણ હું ત્યાં પહોંચી શકીશ. હું પણ સારો એકદમ શુદ્ધ માનવીય વ્યવહાર કરી જ શકું, સમજી જ શકું, એવું જીવી જ શકું. આવું જયારે સમજાય, કારણ કે ભાઈ મારી ડિઝાઇન જ એ છે અસ્તિત્વમાં કે હું માણસ છું તો હું સમજી જ શકું, એવું જીવી જ શકું, તો એ પોતાના પર વિશ્વાસ આવે. અને એ વિશ્વાસ હોય તો વાત સાચી છે કે પછી આપણામાં ધૈર્ય આપો આપણે કે ભાઈ થઈ તો શકશે જ, ભલે સમય લાગશે, કારણ કે બહુ બધું પેલા માની રાખ્યું છે, તો એ સાફ સફાઈ કરવામાં સમય લાગશે, પણ થઈ જશે. તો પછી આપણામાં એક શાંતિ આપોઆપ દેખાય. બરાબર છે. અને આઈડેન્ટિટી થી ઓપરેટ થતા હતા અને ત્યારે જે દુઃખ થતું હતું, તો એ પણ ખોટું નથી એમ, એવું પણ મને લાગ્યું. પેલા મને એવું હતું કે દુઃખ તો આવવું જ ના જોઈએ, આ મેં મારાથી કર્યું, આવું વર્તન થઈ ગયું, તો આ તો બહુ ખોટું કરી નાખ્યું, અને પછી ગિલ્ટમાં જતી રહેતી. તો પ્રેઝન્ટમાં હું રહેતી જ નહીં, તો એ પણ ધ્યાન ગયું કે ક્યાંથી હું મારા શરીરને માનું છું, જીવન છું એવું નથી માનતી, એવું પણ દેખાયું ત્યાં. બિલકુલ. ધન્યવાદ. હાજી, હાજી જયદીપભાઈ. હા, એટલે એવું સ્પેસિફિકલી 10-15 વખત ધ્યાન ન ગયું, પણ જેટલું પણ ગયું એ હું શેર કરીશ. ઘણી વખત એટલે હાલ તો એ જ કદાચ કહેવાય કે ધ્યાન જાય છે, પછી બદલાવ ઉપર થઈ શકે એમ. એક કિસ્સો શેર કરીશ. 4-5 દિવસ પહેલાની જ વાતચીત છે. હું એક મિત્રને ત્યાં ગયો હતો અને હી ઇઝ અ વેલ સેટલ. અમે ફોટોગ્રાફીની જર્ની સાથે સ્ટાર્ટ કરી હતી ને એ અત્યારે એક સારી ઓફિસ અને સારો પોતાનો બિઝનેસ કરી રહ્યો છે. એને મને પોતાની ઓફિસ વગેરે દેખાડીને બધું થયું, એમ સારી રીતે વર્તન કર્યું. હું ઘરે આવ્યો ત્યારે ખબર નહીં મને મનમાં કંઈક ઉથલ પાથલ થઈ ગયો, મનમાં ખબર નહીં આમ શાંતિ ન હતી. તો ઘરે આવીને બુક ને પેન લઈને હું બેઠો, મેં કીધું મને પ્રોબ્લેમ શું થયો એમ. તો ત્યારે એ માન્યતા પકડાઈ કે કમ્પેરિઝન વાળી. તો ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા મેં મારી જાતે એની સાથે કમ્પેર કરી દીધું કે મેં અને એને ફોટોગ્રાફીની જર્ની સ્ટાર્ટ કરી હતી અને હું ક્યાં છું ને એ ક્યાં છે. અને એ માન્યતા મગજમાં આવી ગઈ કે એ વધારે સફળ છે ને હું નિષ્ફળ છું. અને એ વસ્તુ કમ્પેરિઝનના પર્સપેક્ટિવથી મને ખાતી હતી કે શું કર્યું જયદીપ તે આટલા વર્ષથી, એ ક્યાં નીકળી ગયો, તું ક્યાં છે. પછી આઈ રિયલાઇઝ કે એની જર્ની અલગ છે, મારી જર્ની અલગ છે. આઈ શુડ નોટ કમ્પેર. અને પછી થોડીક એક રિલીફ થઈ. બાકી એકાદા દિવસ સુધી એ સતત ચાલતું રહ્યું મનમાં અને એનું કારણ ન મળ્યું. તો કદાચ હું તારે જૂની માન્યતાના કારણે ઓપરેટ થઈ રહ્યો હતો કે ભાઈ લાઈફમાં પૈસા કમાય વધારે સફળ હોય, એ ક્યાંક ને ક્યાંક મનમાં બેસી જતું હોય છે જાણતા અજાણતા. અને આપણે હંમેશા કમ્પેર કરી લેતા હોઈએ છીએ કે ભાઈ તું આગળ, હું પાછળ, એવી રીતના. એમ બધા પોતપોતાની જર્નીની અંદર છે, એ વસ્તુ સમજાય. અને ઘણી વખત સંવેદનાના આધાર ઉપર પણ નિર્ણય લેવાઈ જતા હોય છે. અને એક સટીક રીતે એ ધ્યાન ગયું કે કદાચ જ્યારે જ્યારે સમજણ આવે ત્યારે જે અયોગ્ય કે જરૂરી નથી ને એની ઉપર વધારે એનર્જી વેડફાઈ જાય એને દબાવવામાં. પણ એવું સમજાયું કે એના કરતા જે યોગ્ય છે અને જે જરૂરી છે એને કરવામાં સમય આપીએ તો પેલું ઓટોમેટિકલી વાઇપ આઉટ થતું જાય. એવું મારું ધ્યાન ગયું. જેમ કે 2 દિવસ પહેલાના સંવાદમાં સુરેશ સર સાથે એ વિશ્વાસ અને સન્માનનો ભાવ પ્રગટ થયો કે મેં સહજ ભાવે મારી જે પરિસ્થિતિ હતી ને મારે જેવી રીતના આગળ વધવાની ઈચ્છા હતી એ મેં સહજ રીતે એમની સાથે ઓપન થયો અને એમને પણ મને સહજ રીતે મારું સન્માન કરીને એમને મને એ રીતે ગાઈડન્સ આપ્યું. તો આ મારો અનુભવ રહ્યો. અસ્તુ. બરાબર છે. તો આ તો તમે ઘણું 4-5 દિવસ ભૂતકાળ વાળી ઘટનાને એનાલાઇઝ કરી હે ને, અને 2 દિવસ પહેલાની ઘટનાને. પણ જો ગઈકાલ વાળું જોઈએ તો એમાં લાઈવ કેટલી વાર ધ્યાન જઈ શક્યું, એવું કઈ? લાઈવ 3-4 વખત ધ્યાન ગયું કે જેની અંદર માન્યતાઓ અને સંવેદનાથી જ નિર્ણયો લેવાય.
પણ વચ્ચે એમ કહેવાય ને નિર્ણય લેવાઈ ગયો પછી થોડીક સમજ આવી કે આ જો મેં નિર્ણય આ રીતે લઈ લીધો એટલે થોડુંક ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કર્યો, બટ એ નિર્ણયો તો સંવેદના અને માન્યતાના કારણે જ લેવાઈ ગયા. બરાબર છે, બરાબર છે. તો આ બે અલગ વાતો છે ને, એને આપણે બધા બહુ ધ્યાનથી સમજવાની જરૂર છે. જે મેં હાલ પૂછ્યું એ કે ભાઈ જૂની ઘટનાનું એનાલિસિસ કરવું અને હાલ જે ચાલી રહ્યું છે એના પર ધ્યાન જવું, એ બંને અલગ વાતો છે. વધારે સહેલું શું છે, તો જ્યારે પણ આવું કંઈ આપણને કરવાનું મન થાય કે કોઈએ પ્રેરણા આપી હોય કે ભાઈ આવું કંઈક કરો, પોતાના પર ધ્યાન આપો, તો વધારે સહેલું એ છે કે જૂની ઘટનાઓ જે યાદ આવતી હોય એને પકડીને એને આ એંગલ થી તપાસીએ અને આ એંગલ થી વધારે ખોલીએ ફેલાઈએ આવું બધું કરીએ, એનાલાઇઝ કર્યા કરીએ, એ વધારે સહેલું છે. અને એ પણ ઉપયોગી છે, એવું નથી કે એકદમ નિરર્થક વસ્તુ છે. એનાથી ઘણું બધું આપણને પકડાય, પણ વધારે સારું અને વધારે ઉપયોગી અને થોડું અઘરું પણ વધારે સારું શું છે, તો લાઈવ ધ્યાન આપવું કે હાલ શું ચાલી રહ્યું છે. કારણ કે એનાલાઇઝ કરવામાં એક ડિસએડવાન્ટેજ એ રહે કે એ સમયે જે ચાલી ગયું, હવે તમારે એનું અનુમાન જ કરવાનું રહે ખાલી. તો તમે તમારા મિત્રના ઘરે જઈને આવ્યા, એ સમયે એક્ઝેક્ટલી તમારી કલ્પનાશીલતામાં શું ચાલ્યું હતું એનું અત્યારે તો તમારે અનુમાન જ કરવાનું થાય ને, કે ભાઈ એ વખતે આવું ચાલેલું હશે કદાચ. પણ જો એ જ સમયે ધ્યાન હોય, મિત્રના ઘરે હોય ત્યારે જ કે અત્યારે મારામાં શું ચાલી રહ્યું છે, તો એકદમ બારીકમાં બારીક વાતો પણ પકડમાં આવી હોત અને વધારે અસરકારક રીતે તમે કોઈ કન્ક્લુઝન ઉપર એ સમય પહોંચી શક્યા. તો જેમ કે હમણાં રોનકભાઈએ પણ કહ્યું કે ભાઈ આખા દિવસનું સાંજે એમણે એનાલાઇઝ કર્યું, તો એ પણ સારી જ વસ્તુ છે. હું એમ નથી કહેતો કે જે કર્યું એ બરાબર નથી, બહુ સારું જ છે જે કંઈ પ્રયત્ન કર્યો આપણે બધાએ. પણ જ્યારે જે ઘટના કરી રહ્યા હતા, જે થઈ રહ્યું હતું, એ સમયે એને જોયું હોત તો એ વધારે ઉપયોગી નીવડત. તો ધ્યાન આપવાનો અર્થ એ છે કે હાલ ધ્યાન, વર્તમાનમાં ધ્યાન આપવું. એનાલાઇઝ કરવાનો પણ ફાયદો ખરો કે ભાઈ હું પ્રયત્ન કર્યો મેં હાલ ધ્યાન આપવાનો, પણ મારાથી કંઈ પકડાઈ ના શક્યું, તો પછી ચલો પાછળથી એને હું એનાલાઇઝ કરું બેઠો બેઠો, વાંધો નહીં. પણ એ હંમેશા મારી સેકન્ડ પ્રાયોરિટી હોવી જોઈએ. ફર્સ્ટ પ્રાયોરિટી તો શું હોવી જોઈએ કે હાલ જ જોઈ લઉં જે ચાલી રહ્યું છે. તો જેમ કે અત્યારે હું આ ગોષ્ઠીમાં બોલી રહ્યો છું, તો એક તો ઓપ્શન એ છે કે અત્યારે જે મનમાં આવે બધું બોલી નાખવું અને પછી શાંતિથી ક્યારેક એને એનાલાઇઝ કરીશ કે ભાઈ આજ હું શું બોલ્યો. પણ જે સમયે જે ચાલી ગયું એ તો ચાલી ગયું. બીજો ઓપ્શન એ છે કે અત્યારે જ હું ધ્યાન આપું કે શું ભાવ બની રહ્યો છે મારો, શું વિચાર ચાલી રહ્યા છે, હું શું બોલવા જઈ રહ્યો છું અત્યારે. તો એ વધારે સટીક ધ્યાન જાય અને વધારે ઉપયોગી રહે ને. તો તમે અત્યારે ધ્યાન આપવા માંગો તો આપી જ શકો કે ભાઈ અત્યારે આ સાંભળતા શું ધ્યાન જઈ રહ્યું છે મારું, શું ભાવ બની રહ્યો છે, શું વિચાર ચાલી રહ્યા છે, કલ્પનાશીલતામાં શું ચાલી રહ્યું છે અત્યારે. તો એને હું લાઈવ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે આપણું થોડું ધ્યાન જાય, બાકી તો એને ધ્યાન આપ્યું જ કહેવાય. એમાં લાઈવ કંઈ કહેવાની જરૂર નથી. ધ્યાન આપવું એ પોતે જ લાઈવ ઘટના છે કે વર્તમાનમાં જ ધ્યાન અપાય. પણ આ તો સમજવા માટે ખાલી લાઈવ એવો શબ્દ બોલતો છું. હા રોનકભાઈ કંઈ કહેવા માંગો છો? યસ સોનલભાઈ, જો તમે જે વાત કરી ને કે અત્યારે લાઈવ, તો આજે સવારે જ હમણાં જે અત્યારે હું જોડાયો, તો હું મોટા ભાગે 7:30 જ જોડાતો. મારું યુએચયુ નું સત્ર પૂરું થઈ જાય પછી હું આમાં જોડાતો. પણ આજે 7 વાગ્યા પહેલા મારામાં મનોમંથન થયું. મારી કલ્પનાશીલતા, તમે જે કીધી કલ્પનાશીલતામાં મેં વિચાર્યું, એમાં બી મેં વિશ્લેષણ, તુલન, આસ્વાદન, મારા ચિત્રણ જે પડેલા હતા એ બધાને મેં કહેવાય ને એનાલિસિસ કર્યું ત્યાં બી, કે મારું વધારે કહેવાય ને કે જે મારું પોતાની આગળ ગતિ બનવી છે, આજે મારા અહીંયા યુએચયુ ના સત્રમાં છે કે હું અહીંયા જઈશ તો થશે. હમણાં કહેવાય વંદનભાઈ બહુ સરસ અત્યારે તબક્કો લઈ રહ્યા છે, મૂલ્યોનું બધું કરી રહ્યા છે, અને આ મૂલ્યો સમાજ બહુ ઉપયોગી છે. તો એ કમ્પેરિઝન બધું કરીને મેં મારો નિર્ણય બદલ્યો. હું ત્યાંથી 7 વાગે ડ્રોપ થઈ ગયો અને અહીંયા જોડાઈ ગયો. તો આ જે નિર્ણય મેં કર્યો એ હું હજી મને કહી નથી શકતો કઈ રીતે મેં લીધો. આમ તો માન્યતાના હિસાબે જ લીધો હશે, એના હિસાબે જ મારામાં આવ્યું હશે, પણ મને ક્લિયર નથી. તો આપ જરા એને ક્લિયર કરી શકો કે આ નિર્ણય મેં લીધો. હું ત્યાંથી ડ્રોપ વહેલો થયો અને અહીંયા વહેલા જોડાયો. કલ્પનાશીલતામાં બધું આ વિશ્લેષણ, તુલન, આસ્વાદન, ચિત્રણ પડેલા હતા, બધું મેં કરીને આમાં આવ્યો હું.
હા હે ને, તો અલ્ટિમેટલી જોઈએ તો આપણે તો એ જ નિર્ણય લઈએ છીએ કે મને સુખ વધારે ક્યાં મળશે, હે ને. તો હવે તમે એ નિર્ણય જે લીધો કે ભાઈ અહીંયા રહું કે અહીંયા રહું, તો એમાં ક્યાંક ને ક્યાંક એ નિર્ણય થયો તમારી અંદર કે અહીંયા હમણાં વધારે સુખ છે. તો હવે આ સુખ અહીંયા વધારે છે એ કઈ રીતે નક્કી થયું, એ તો તમારે જાતે જ ઇન્વેસ્ટિગેટ કરવું પડશે. કારણ કે એ તો હું ના કહી શકું કે આવું તમે કેમ માની લીધું. અનુમાન કરી શકાય, પણ અનુમાન જ હોય, એને તમે પોતે જુઓ એના જેવું તો બીજું એ કઈ નહીં, હે ને. તો તમે જોઈ જ શકો, એમાં કઈ અઘરું નથી, પણ એ રીતે જરાક વિચારશો કે મને આમાં કેમ વધારે સુખ લાગ્યું, તો એ હિન્ટ આપું તો એને લઈને ચાલશો તો પછી તમે નક્કી કરી શકશો કે ભાઈ એમાં શું ચાલ્યું હતું મારી અંદર. એટલે પ્રાયોરિટી કહું ને, એટલે પ્રાયોરિટી જે મારી બને ને એ આ રીતે જ બને કે કઈ જગ્યાએ મને વધારે, તમે કીધું પ્રમાણે વધારે સુખ ક્યાં છે, ક્યાં મને વધારે એ રીતે જ હું મારી પ્રાયોરિટી બનાવું અને એ રીતે જ હું ઓપરેટ થઉં એમ. આ રીતે જ મારું થતું હોય છે એમ. મારા કલ્પનાથી તમે જે આવે, મારા ચિત્રણો બનેલા હોય ત્યાં હું વિશ્લેષણ, તુલન, આસ્વાદન બધું જ મારું થાય. ક્રિયાઓ આપણી, મારી જે ક્રિયાઓ છે 10 ક્રિયાઓની, અને ત્યાંથી પછી મારો નિર્ણય આવે એમ. પણ એ હજી મને સટીક ખબર નથી પડતી કે આ મારું સંવેદનાચિત થયું કે ભાઈ માન્યતાઓથી જ થયું કે સાચે સમજણના હિસાબે થયું. ત્યાં હજી મારું થોડું કન્ફ્યુઝન બધું ચાલી રહ્યું છે. એ ધીમે ધીમે કદાચ આપે કીધું કે હું કરતો જઈશ એમ, કદાચ મને ક્લિયર થઈ શકશે આગળ જઈને. આરામથી કઈ ઉતાવળ નથી, થઈ જશે. આ થવું મારે કરવું છે, આ એટલી નિષ્ઠા આપડી બનેલી રહે બસ. બાકી તો જે ટાઈમ લાગવાનો હશે એ તો લાગશે. તો બોલો, બીજા કોઈનું આમાં કઈ ઓબ્ઝર્વેશન? કારણ કે આ બહુ મહત્વની વાત છે ને. એ પણ એક તમે લોકોએ પણ માર્ક કર્યું કે નહીં, ધ્યાન નહીં, પણ જે મને ધ્યાનમાં આવ્યું કે અત્યારે જેટલા લોકોએ જે પણ શેરિંગ કર્યા એમાં બધાએ પોતાના શબ્દોમાં વાત કરી, અને છતાંય સારી વાતો થઈ. લગભગ કોઈએ કોઈ બહુ ભારે શબ્દો કે ભારે પેલા કોન્સેપ્ટના એ બધું કઈ વાપર્યા વગર વાત કરી. તો આ જે આપણે ધ્યાન આપીએ છીએ કંઈક પોતાનું છે, અને આ રીતે જ પોતાની સમજણ બને. બીજા કોઈનું કઈ શેરિંગ ના હોય તો આપણે આગળ વધીએ. પારસભાઈ પણ જોડાયા છે. નમસ્તે પારસભાઈ. કદાચ સાંભળવા માટે જ હશે, ક્યાંક બેસતા હશે. મુકેશભાઈ નો હાથ રેસ થયો છે. મુકેશભાઈ, તમારું સ્વાગત છે. હા મુકેશભાઈ બોલો. એટલે અમે ગોષ્ઠીમાં બેઠા 9:30. તો મને મેં 8 વાગે ફોન કર્યો પ્રભુ દાદા, તો કે હવે હમણાં નક્કી થઈ જશે, ને લિંક મોકલી દીધી. હું તો બીજા કામે લાગી ગયો હતો. એટલે 9:38 મારું ધ્યાન ગયું કે આપણે આજે ગોષ્ઠીમાં બેસવાનું હતું. મેં કે જોઈન્ટ તો થવા દે, શું થાય છે. થયો તો ચાલુ હતું, કેતન કાકા વાત કરતા હતા, એટલે જયદીપભાઈ હતા, કેતન કાકા હતા, વિજયભાઈ હતા, પ્રભુ દાદા હતા, ઘણા બધા આપણા બધા ગ્રુપના હતા. એટલે એમાં પછી જે 4.5 ક્રિયાની વાત થતી હતી, તો મને ખ્યાલ નહોતો કે 4.5 ક્રિયા શું છે. એટલે મેં કીધું 4.5 તો બરોબર. મેં કેતન કાકાને એવો પ્રશ્ન કે 4 ક્રિયા તો બરોબર, કે આહાર, નિંદ્રા, ભય અને ભજન. મેં કે 4 તો કેતન કાકા કીધું 4 ક્રિયા નથી, એ 10 ક્રિયા છે, એમાંથી 4.5 આવે. એટલે આ 10 ક્રિયા વિશે મારે જાણવું છે. તો તમને જયારે ટાઈમ હોય ત્યારે મને બતાવશો. ચોક્કસ. એના માટે એવું કરી શકાય કે કોઈ પરિચય શિબિર હોય એમાં તમે આવશો તો પણ સારું રહેશે. જીવન ક્રિયા પર અહીંયા વાત ક્યારેક સમય લઈને આપણે કરી શકીએ, પણ બીજો વિકલ્પ એ છે કે કોઈ પરિચય શિબિરમાં, જેમ હમણાં પારસભાઈની શિબિર છે એક, અને લગભગ શનિવારથી જ ચાલુ થાય છે મને ધ્યાન છે ત્યાં સુધી. તો ને બીજી એક 11 તારીખથી ડીસામાં મારી શિબિર છે. આ બેનું તો મને ધ્યાન છે, સિવાય સોમભાઈની પણ છે, પણ એ હિન્દીમાં છે. જો તમને અનુકૂળ આવતું હોય તો એમાં પણ જઈ શકો. તો કારણ કે શિબિરમાં બહુ વિસ્તારથી જીવન ક્રિયાની વાત થતી હોય, અને એ પણ ખાલી પરિચય થતો હોય જીવન ક્રિયાનો. બાકી જીવન ક્રિયાને વિસ્તારથી સમજવી એ તો 5 બરોબર.
અસ્તુ. ભલે ભલે. હાજી હાજી. તો પ્રયત્ન એવો કરી જુઓ કે કોઈ શિબિરમાં જઈ શકાતું હોય તો એમાં એકવાર જઈ આવો. અને સ્પેસિફિક તમારે એ જીવન ક્રિયા સાંભળવા જવું હોય તો પછી આ ડીસાની શિબિરમાં મારું તો હું કહી શકું કે બીજા દિવસે જીવન ક્રિયાની વાત થશે એટલે એવું ગણતરી રાખીને આવું હોય તો એક દિવસ માટે આવી જજો. કારણ કે બાકી તો તમે શિબિર જો કરેલી હોય ને આખી કરવાની લાગતી હોય તો એવું પણ કરી શકાય. આખી શિબિર કરી શકો તો બહુ સારું. ના મેં શિબિર નથી કરી. નથી કરી. સુરેશ સર ને મેં અહીંયા પુરુષાર્થની શિબિર થઈ હતી ને ત્યાં પૂરેપૂરા વિડીયો જોયા છે મેં, પણ હા બહુ હા યાદ નથી રહેતું એમ કે મારા માઇન્ડમાં બહુ યાદ નથી રહેતું. શું વાત થઈ બબે ત્રણ વખત સાંભળીએ ત્યારે એ થોડુંક મગજમાં બેસે છે. હા હા હા. એટલે પાછું ભૂલાય બહુ જાય છે. એ વટાણી પરફેક્ટ યાદ હોય પણ પાછું મગજમાંથી નીકળી જાય શું વાત થઈ હતી. કાલે આખા દિવસ કાલની ગોષ્ઠીનો વિડીયો પણ મેં રાતના જોયો. 11:30 થી 1 વખત જોયો કે શું બન્યું એમ. પછી રિપીટ થઈ જાય ને ત્યારે યાદ આવી જાય આ તો આપણે સાંભળેલું એમ. હા હા હા. હા તો પછી એકવાર આખી શિબિર કરી લ્યો. કારણ કે હમણાં આ વેકેશનનો ટાઈમ છે ને તો હમણાં ઘણી બધી શિબિરો ચાલશે આખા ગુજરાતમાં. તો હિન્દીમાં અનુકૂળ આવતું હોય તો સોમભયાની સારી રહેશે. ગુજરાતીમાં કરવી હોય તો 3 દિવસની પારસભાઈની છે, 5 દિવસની મારી છે, એમાંની કોઈ પણ કરી શકાય. તો એકવાર એ કરી લો શિબિર. એમાં ઘણું બધું બેઝિક તમને મુદ્દાઓ એમાં આવી જશે. ભલે ભલે. હા આશાબેન. નમસ્કાર. નમસ્તે. કાલનું જે હોમવર્ક હતું તો એમાં ધ્યાન મારું એવું ગયું કે 2-3 દિવસથી સતત મને ઘરમાં એવું કહેવામાં આવતું કે બોલવાનું ઓછું કરો, બોલવાનું ઓછું કરો. તો મને બોલવાની બહુ બધી ટેવ છે. તો એ મારું ધ્યાન ગયું કે ભાઈ એ લોકોને હું ડિસ્ટર્બ કરી રહી છું. મારા ઘરમાં મારી દીકરી ને મારા હસબન્ડ બે છે. તો કાલે અચાનક કંઈક વાત એવી નીકળી અને મને આમ કરવામાં આવ્યું ને ત્યારે મને અચાનક એવું થયું કે હવે મારે બોલવું જ નથી, મારે મૌન ધારણ કરી લેવું છે. તો એવું લગભગ 2 કલાક સુધી ચાલ્યું મારી અંદર. અને પછી આ હોમવર્ક આવ્યું ને એટલે મેં મોબાઈલમાં જોયું કે હોમવર્ક શું છે. તો તરત મને પકડાયું કે હું માન્યતાથી ઓપરેટ થઈ રહી છું. પાસ્ટમાં પણ આવું બન્યું છે કે મને બોલવાનું ના પાડી હોય એટલે હું મૌન ધારણ કરી લઉં. અને એ માન્યતાથી જ હતું કે તો બધું વ્યવસ્થિત થઈ જશે ને એ લોકોને મારી કદર થશે કે ના હું બોલું છું એ માપનું બોલું છું, વધારે પડતું નથી બોલતી. ક્યાંક ક્યાંક હા એમને હું કંઈક વેબ સિરીઝ જોતા હોય ને ડિસ્ટર્બ કરતી હોય એવું મને દેખાયું કે હા 1-2 વખત એવું બન્યું કે મેં એ લોકોને ડિસ્ટર્બ કર્યા. તો એના માટે મારે મૌન ધારણ કરી લેવાની જરૂર નથી. તો ધીરે ધીરે સાંજ પડતા મને એ ધ્યાન ગયું કે બોલવાનો તો મારો અધિકાર છે. એટલે મૌન ધારણ કરીને ત્યાંથી હું ઓપરેટ થઈશ તો આનો કોઈ સોલ્યુશન નહીં આવે. એટલે સાંજ પડતા મેં માપનું જ્યાં જરૂર છે ત્યાં કોમ્યુનિકેશન કરો. વધારાનું બોલવાનું કાલે મેં એકદમ જ બંધ કરી દીધું. તો લગભગ રાત સુધીમાં રિયલાઇઝ થઈ ગયું કે ઓછું બોલવાથી ફાયદો થાય છે. અને મારી દીકરીને તો કઈ કમ્પ્લેન હતી જ નહીં. હા પણ એને 2-3 વાર પૂછ્યું મમ્મી કેમ કઈ બોલતી નથી. એટલે મેં કહ્યું કે મારે ઓછું બોલવાનું છે ને કામ પૂરતું જ હવેથી હું બોલીશ. તો વધારાના શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા નહીં. શાંતિ ઘણી રહી. અંદર ચાલ્યા તો કરતું જ હતું કે આ શું થઈ રહ્યું છે. સંવેદના પણ વચ્ચે હું જોઈ શકી કે હું સંવેદનાથી ઓપરેટ થઈ. 1-2 વખત મારા આંખમાંથી આંસુ આવી ગયા કે હું બોલ્યા વગર કેવી રીતના રહી શકીશ. તો આવી રીતના આખો દિવસ ગયો. પછી સાંજના એક એવી ઘટના બની કે મારી ફ્રેન્ડ સાથે વાત કરતા ટીનેજર્સ દીકરા દીકરીઓની એમના વાત કરતી હતી. તો દેખાયું કે પહેલા શરૂઆતમાં માન્યતાથી ઓપરેટ થતા હતા કે છોકરાઓ આવા જ હોય, છોકરીઓ આવી જ હોય. પછી ધીરે ધીરે વાત કરતા શિફ્ટિંગ આવ્યું. સંવેદનામાં જતા રહે કે હાય આપણા છોકરા આવું કેવી રીતના કરી શકે. અમારી ફ્રેન્ડની દીકરી છે તો એની સાથે આવું કેવી રીતના થઈ શકે. પછી એન્ડમાં જોયું કે આમાં કરી હું શું શકું. તો સમજણથી કામ થયું ને તો એ લગભગ 1 કલાકની મેટર 5 મિનિટમાં સોલ્ટ આઉટ કરી નાખી. કે સમજણથી ઓપરેટ થશો ને તો આમાં આવી રીતના થઈ જ જશે અને વિશ્વાસ રાખશું તો બધું સોર્ટ આઉટ થશે. તો 3 પાસા હું જોઈ શકી કે ક્યાં હું સંવેદનાથી, ક્યાં મારી માન્યતાથી અને સમજણથી ઓપરેટ થવું ને તો એકદમ ઈઝી થઈ જાય છે. તો આવી રીતના મને એવું લાગે છે કે રોજ ધ્યાન આપવાનું શરૂ થશે ને તો ગતિ ખૂબ જ ધન્યવાદ. વાત છે. એમાં એટલું એક પ્રશ્ન ઘણી વાર લોકોને થતો હોય કે ઓછું બોલવું સારું કે વધારે બોલવું સારું. તો હવે આનો જવાબ મને તો એવો લાગે કે
જરૂર પડે એટલું બોલવું સારું. ઓછું બોલવું સારું નહીં, વધારે બોલવું સારું નહીં. જેટલી જરૂર છે એટલું બોલવું સારું. હવે ક્યાંક નથી જરૂર તો તમે 1 કલાકે બોલ્યા વગર બેસી રહો. ક્યાંક જરૂર છે તો હવે આ કલાક સુધી મારે બોલ કરવું પડે. તો એક એમાં એ ધ્યાન આપી શકાય, દરેક વ્યક્તિ ધ્યાન આપી શકે કે હું પરિવારમાં જે કંઈ બોલું છું એ મારી માન્યતાઓ વધારે સ્થાપિત કરવા માટે, મારું મહત્વ સિદ્ધ કરવા માટે બોલું છું કે પરિવારની વ્યવસ્થા જળવાય એ માટે બોલું છું. તો તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ના કરવું જોઈએ, મને આમ લાગે છે, તેમ લાગે છે, પેલું આવું થયું હતું, પછી આમ થયું હતું, તેમ થયું હતું, આ બધું જે બોલીએ છે એ પરિવારની વ્યવસ્થા માટે બોલીએ છે કે મારી પોતાની માન્યતાઓ વ્યક્ત કર્યા કરવા માટે, કે મારી પોતાનું કંઈક મહત્વ છે, મારી ઉપર ધ્યાન આપો એવું સાબિત કરવા માટે બોલ્યા કરીએ છીએ. અને પરિવારની વ્યવસ્થા માટે બોલવું એટલે શું? તો ભાઈ જે કંઈ કોઈને કહેવા જેવું લાગતું હોય વ્યવસ્થાના અર્થમાં, કે ભાઈ આ સામાન્ય રીતે જુઓ કે ભાઈ હાલો જમવાનો સમય થઈ ગયો, જમી લો. અથવા તો હવે તમે અહીંયા જઈને બેસી જાઓ તો હું કચરા પોતા કરી લઉં. હવે આ બધું જે બોલવાનું થયું એ વ્યવસ્થાના અર્થમાં બોલવાનું થયું. બીજું જોઈએ કે પરિવારના જેટલા સભ્યો હોય, હવે એમાંથી કોઈનો કંઈ ભાવ ખરાબ છે, કોઈનું કંઈ મન આગુ પાછું છે, તો એને થોડી સાંત્વના આપવા માટે, એને કંઈક આશ્વાસન આપવા માટે, એના માટે કંઈક બોલીએ છીએ. તો એ પણ પરિવારની વ્યવસ્થામાં ભાગીદારી માટે બોલ્યા છીએ. ખાલી ફિઝિકલ વ્યવસ્થાના અર્થમાં નહીં, પણ બધાના ભાવ વિચાર વ્યવસ્થિત રહે. કોઈનું કંઈ એમાં ડામાડોળ થયું છે કામકાજ, તો એમાં કંઈક આપણે કરી શકીએ કેમ, એના માટે બોલીએ છીએ. તો આ અર્થમાં બોલીએ છીએ તો પરિવારની વ્યવસ્થાના અર્થમાં બોલીએ છીએ. અને ત્યાંથી આપણે નક્કી કરી શકીએ કે કેટલું બોલવું જરૂરી છે, કેટલું બોલીએ નકામું છે. એની સિવાય બોલતા હોઈએ ત્યારે જોઈએ તો એમને આપણી માન્યતાઓના અર્થમાં બોલતા હોઈએ, કે ધ્યાન મેળવવા માટે બોલતા હોઈએ, પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે બોલતા હોઈએ. તો એટલું ધ્યાન આપી શકાય તો પછી ઘણું બધું નિર્ણય લઈ શકાય કે હું વ્યવસ્થાના અર્થમાં બોલું છું કે મારું પોતાનું કંઈક સાબિત કરવા માટે બોલું છું. ચાલો, સરસ. ઘણા બધા ઓબ્ઝર્વેશન તો બધાએ કર્યા જ છે, સારું છે. તો વિશ્વાસ અને સન્માનની જેટલી વાત કરી અને હું એકવાર 2-5 મિનિટમાં કન્ક્લુડ કરી લઉં, પછી આપણે સ્નેહની વાત કરીએ. અને એક ખાલી ક્લેરિટી હું કરું કે જે ઘણા બધાના શેરિંગમાં મને લાગ્યું કે થોડી એમ્બિગ્યુટી જ્યાં આવે છે. તો જે 3 શબ્દો આપણે કહ્યા ને, સમજણ, માન્યતા અને સંવેદના. સમજણ તો ઓબ્વિયસલી એને કહીએ છીએ કે જે સત્ય છે, જે અસ્તિત્વગત સચ્ચાઈ છે, વાસ્તવિકતા છે, જે મારો માનવીય સ્વભાવ છે એને અનુરૂપ છે, એને સમજણ કહીએ છીએ. માન્યતા એટલે કે જે મેં માની રાખ્યું છે પણ હજી ચકાસ્યું નથી, જાણ્યું નથી, એવી બધી વાતો જે છે એ માન્યતાઓ છે. સંવેદનાથી ઓપરેટ થવું એટલે શું? તો ઇટ્સ નોટ સંવેદનશીલતાથી ઓપરેટ થવું. સંવેદનશીલતાથી ઓપરેટ થવું એ તો માન્યતા વાળા ભાગમાં આવી જાય. સંવેદનાથી ઓપરેટ થવું એટલે 5 ઇન્દ્રિયોનો જે કામકાજ છે, 5 ઇન્દ્રિયોનો જે વેપાર છે, એને લઈને એમાંથી સુખ મેળવવા માટે ઓપરેટ થવું. તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ માથે જે કંઈક ત્યાંથી સુખી થવા માટે જે કરીએ એ સંવેદનાથી કલ્પનાશીલતા ચાલી એમ કહીએ. તો કોઈ સારી વસ્તુ જોઈને જો મને એમ થાય કે હું ખાઈ લઉં, તો એ હું સંવેદનાથી ઓપરેટ થયો કહેવાય. પણ એમ થાય કે ના, બીજું કોઈક છે બાજુમાં, તો અમે બે વહેંચીને ખાઈએ, અથવા એને જ આપી દઉં, મારે નથી ખાવું, તો એ ભાવપૂર્વક ઓપરેટ થઈએ તો એ સમજણથી ઓપરેટ થયા કહેવાય. તો કંઈક સારું જોઈ લઈએ, કંઈક સારું સાંભળી લઈએ, કંઈક સારું ખાઈ લઈએ, કંઈક સારો સ્પર્શ મેળવી લઈએ, અને આ બધું જે સંવેદનાઓ માટે કરીએ, ઇન્દ્રિયો માટે કરીએ, એ સંવેદનામાંથી ઓપરેટ થાય. આપણે એને કહીએ છીએ કલ્પનાશીલતા મારી સંવેદનાના આધારે ચાલે. તો સંવેદનશીલતા વાળો જે ભાગ છે એ તો માન્યતાના ક્ષેત્રમાં આવશે. સરસ. ચલો, તો વિશ્વાસ આપણે એને કીધું કે મારામાં આશ્વસ્તિનો ભાવ બનેલો રહે. શું આશ્વસ્તિ? હું પોતે સુખી થવા માંગુ છું, બીજાને સુખી કરવા માંગુ છું, બીજી વ્યક્તિ પણ પોતે સુખી થવા માંગે છે, બીજાને સુખી કરવા માંગે છે. તો એટલી નિશ્ચિતતા તો છે કે દરેક માનવ સુખી થવા માંગે છે. અસ્તિત્વનો એ નિયમ છે, એના પર મને વિશ્વાસ છે. હવે સમસ્યા ક્યાં છે? તો દરેક માણસની હમણાં તો યોગ્યતાઓ જોઈએ તો અલગ અલગ છે.
કોઈ ક્યાંક ઊભું છે, કોઈ ક્યાંક ઊભું છે, તો એના આધારે બધાનો વ્યવહાર અલગ અલગ થશે. તો હવે એ યોગ્યતા અલગ અલગ છે, તો એની સાથે જીવવાનો પ્રોગ્રામ કઈ રીતે કરવો? તો એને લઈને પહેલા તો હું કે અવિશ્વાસ નહીં કરી લઉં. એની યોગ્યતા ઓછી છે, પણ એની ચાહના તો એની છે જ સારી, અને એ સારું જીવી જ શકે એટલો વિશ્વાસ તો છે. પણ આની યોગ્યતાનું જે હું મૂલ્યાંકન કરીશ, એની યોગ્યતાનું બરાબર યોગ્ય મૂલ્યાંકન હું કરી શકું, એને જ કહેવાય હું એનું સન્માન કરી શકું છું. તો કોઈ મારાથી વધુ સમજદાર છે તો એને એટલું જોવું તો પણ એનું સન્માન છે. કોઈ મારા જેટલું જ સમજણવાળું છે એવું એને જોવું તો પણ એનું વ્યક્તિનું સન્માન છે. કોઈ મારાથી ઓછું સમજદાર છે એવું જોઈ એની સાથે વ્યવહાર કરું તો પણ એનું સન્માન જ છે. અને સન્માનમાં સામેલી વ્યક્તિ જ્યાં પણ ઊભી છે ત્યાંથી એની સાથે આગળ વધવાનો, ત્યાંથી એની સાથે કંઈક સારું કામ આગળ લઈ જવાનો આપણે કાર્યક્રમ બનાવીએ. તો એને કંઈક આપણે સન્માન ખાલી પોતાના સુધી સીમિત રાખ્યું નહીં, પણ એની સાથે વ્યક્ત પણ કર્યું, એ પ્રકારે એની સાથે જીવ્યા પણ ખરા. તો એને કહેવાય સન્માન. એમાં ઘણી બધી ડિટેલિંગ છે, પણ એને હમણાં આપણે નથી કરતા. કે વધારે યોગ્યતાવાળી વ્યક્તિ સાથે જોઈએ તો શું કરીશું, પોતાના જેટલી યોગ્યતાવાળી વ્યક્તિ સાથે શું કરીશું, પોતાનાથી ઓછી યોગ્યતાવાળી વ્યક્તિ સાથે શું કરીશું, ઘણી બધી ડિટેલિંગ પરિચય શિબિરોમાં કરતો હોઉં છું. હમણાં એને આપણે રહેવા દઈએ, આટલું ઘણું થઈ ગયું, કારણ કે અહીંયા સમય પણ ઓછો હોય છે, અને એ આપણે સામે સામે બેસીને કરીએ તો થોડું વધારે વ્યવસ્થિત થાય. તો કોઈ વ્યક્તિ પ્રત્યે તમે જોશો કે વિશ્વાસ છે એની ચાહના ઉપર, કે એ સુખી થવા માંગે છે અને મને સુખી કરવા માંગે છે, એની યોગ્યતાનું મૂલ્યાંકન પણ તમે બરાબર કરી લીધું કે આની યોગ્યતા આટલી છે તો હું એની સાથે આ પ્રકારે જીવી શકું, તો જેને પર વિશ્વાસે છે, જેનું સન્માને કર્યું છે, એ વ્યક્તિને તમે સંબંધી તરીકે સ્વીકારશો કે નહીં સ્વીકારો? તો ઓબ્વિયસલી જવાબ મળશે સ્વીકારશો. સંબંધી તરીકે સ્વીકારવાનો મતલબ કે આ વ્યક્તિ પણ મારી સાથે જોડાયેલી છે, અમે એક યાત્રા ઉપર સાથે છીએ અને સાથે મળીને આગળ ચાલી શકીએ, સાથે મળીને વ્યવસ્થાના અર્થમાં કંઈક કરી શકીએ. તો સામેની વ્યક્તિને સંબંધીના રૂપમાં સ્વીકારવી, સામેની વ્યક્તિ પ્રત્યે કોઈ જાતનો વિરોધ મને નથી, હવે એને જ કહેવાય એ વ્યક્તિ સાથે મને સ્નેહનો ભાવ છે, એ વ્યક્તિ પ્રત્યે મને સ્નેહ છે. તો આપણે પેલો ચાર્ટ ફરી શેર કરવો હોય તો કરી શકીએ. સ્નેહની જે વ્યાખ્યા આપી છે પરિભાષા, એમાં નિર્વિરોધિતા લખ્યું છે, સંબંધની સ્વીકૃતિ અને એમાં નિષ્ઠા. તો આમાં વ્યાખ્યા અલગ છે, પરિભાષા સંહિતામાં વ્યાખ્યા આપી છે. અહીંયા વ્યાખ્યા છે, સંતુષ્ટિ પ્રસન્નતા ઉત્સવ में से के लिए स्फूर्त मिलन सानिध्य की निरंतरता. થોડી અઘરી વ્યાખ્યા છે. અર્થ એનો એ જ થાય કે મારામાં નિર્વિરોધિતા છે, મારામાં એ વ્યક્તિ પ્રત્યે સ્વીકૃતિ છે, સંતુષ્ટિ છે, અને હું ખુશી ખુશી એની સાથેના મારા મિલનની નિરંતરતા બનાવી રાખું છું. એટલે કે આ સંબંધની સ્વીકૃતિ મને છે એના પ્રત્યે. તો આ સ્નેહનો ભાવ થયો કે હું તમને સંબંધી તરીકે સ્વીકારું છું. એના મૂળમાં જોઈએ તો શું છે? વિશ્વાસ તો છે જ, એ તો આધાર છે. મને જો વિશ્વાસ જ નથી, મને એમ છે કે તમે મને દુઃખી કરવા માંગો છો, તો ક્યાંથી તમારો પ્રત્યે સ્નેહ થશે, ક્યાંથી તમને સંબંધી તરીકે સ્વીકારીશ? તો પહેલા તો મને વિશ્વાસ છે, તમારી યોગ્યતાનું આકલન પણ મેં બરાબર કર્યું છે. એનું સહજ રૂપે પ્રતિફળ મને દેખાશે કે ભાઈ મને તમારા પ્રત્યે હવે કોઈ વિરોધ નથી, કારણ કે તમારા ઉપર વિશ્વાસ છે ને તમારી યોગ્યતા એ મને ખબર છે કે આટલું તમે થશે, આટલું તમારાથી અહીંયા તમે ભૂલ કરશો, તો હવે હું તમને સંબંધી રૂપે સહજ રૂપે જ સ્વીકારું છું. અને એની નિરંતરતા પણ છે. નિરંતરતા છે એનો અર્થ એ કે દરેક ક્ષણે મારામાં તમારા પ્રત્યે સંબંધી તરીકેની સ્વીકૃતિ છે. એવું નથી કે તમે આવું આવું કરશો તો સંબંધી, અને તમે આનાથી કંઈક અલગ કર્યું તો તમારા પ્રત્યે વિરોધ. તો સંબંધી ની પ્રત્યે, મતલબ કે કોઈ વ્યક્તિની પ્રત્યે સંબંધના ભાવની જે નિરંતરતા છે, જે નિર્વિરોધિતા પૂર્વક એની સ્વીકૃતિ છે, એ જ સ્નેહ છે. જેમ કાલે કીધું હતું કે આ બધા મૂલ્યોને ઓરિજિનલમાં જોઈએ તો એની વ્યાખ્યા અને એનું વિશ્લેષણ બહુ નાનું છે, પણ કેમ કે આપણે એના વિશે ઘણું બધું માની રાખ્યું છે, એટલે એને નેગેટિવ સાઈડથી પણ જોવાની જરૂર છે કે આપણે એના વિશે શું શું માની રાખ્યું છે અને ક્યાં ગડબડ થાય છે. તો સામાન્યતઃ જોઈએ તો સ્નેહમાં શું ગડબડ કરીએ છીએ, અથવા સ્નેહ છે કે નહીં એનું ઇન્ડિકેટર શું? તો એનું પહેલું ઇન્ડિકેટર એ છે કે જો સ્નેહ છે તો એમાં હું ગણતરીઓ નહીં કરું.
મેં તારા માટે આટલું આટલું કર્યું, તે મારા માટે કેટલું કર્યું. આવી ગણતરીઓ ચાલુ થાય તો એ સ્નેહ નથી. એ પછી તમે વેપાર કરી રહ્યા છો કોઈ જાતનો. કારણ કે હિસાબો બધા વેપારમાં હોય, સંબંધમાં થોડા હિસાબ હોય. તો આજ સુધી તમે તમારા દીકરા માટે જેટલું કઈ કર્યું હોય, દીકરી માટે જેટલું કઈ કર્યું હોય, એનો તમારી પાસે હિસાબ નહીં હોય. અને એ કંઈક બોલે ત્યારે તમને એવું મન પણ નહીં થાય કે લાવો આને હિસાબ આપીએ જરાક, કે મેં કેટલું કર્યું તારા માટે. તો એ સ્નેહ છે. ત્યાં કોઈ હિસાબ ના હોય. ભલે ગમે એટલું કર્યું હોય, હજી કરવાની તૈયારી છે, હે ને? તો એ સ્નેહનો ભાવ છે. જ્યાં હિસાબો શરૂ થાય, યાદ રાખવાનું ચાલુ થાય કે મેં તારા માટે આટલું કર્યું, તો તું યાદ રાખજે, હે ને, તારે કરવાનું મારા માટે આટલું. ના કરે તો પછી વાત છે તારી. અથવા તો ના કરે તો મને ખોટું લાગશે કે ભાઈ શું કરવા તારી મદદ કરે, તું તો કઈ કરતો નથી મારા માટે. તો આવું બધું શરૂ થાય તો એ સ્નેહ નથી. સ્નેહ તો એ છે કે જ્યાં તમે એકદમ પૂરા ભાવથી એ વ્યક્તિ માટે જે કંઈ કરવું પડે એ કરો છો. એનાથી જ એક બીજું ઇન્ડિકેટર નીકળીને આવે કે જે વ્યક્તિ પ્રત્યે કંઈક કરવામાં તમને બોજ ના અનુભવાય, એ વ્યક્તિ પ્રત્યે તમારો સ્નેહ છે. તો જે વ્યક્તિ પ્રત્યે તમારે કંઈક કરવામાં બોજ લાગે કે ભાઈ હવે એને કીધું છે તો કરવું તો પડશે, પણ એ કરતા કરતા એમ થાય કે મસ્ત મારો આ પ્રોગ્રામ હતો, નામ કરવાનું હતું, તેમ કરવાનું હતું, નામાં વળી આનું આ બધું કરવું પડે, તો એ સ્નેહ નથી. એ તો તમારી કોઈ ઇમેજ બની ગઈ છે, અથવા વ્યક્તિ એવો છે કે એને તમે ના નથી પાડી શકતા, એના માટે કરી રહ્યા તો પેલે ક્યાંક તે ભાઈને ઉપાડીને પર્વત ઉપર ચડતી હતી. એમાં કોઈ મળ્યું હશે એને. એને પૂછ્યું કે તું આટલી નાની છે, તને ભાર નહીં લાગતો? ચડવામાં વજન નહીં લાગતું, એને ભાર રૂપે નહીં જોતી, ભાઈ રૂપે જોવે. પણ એ વખતે જો એ ભાર લાગવા માંડે તો પછી એ સ્નેહ નથી, એ સંબંધનો ભાવ નથી. હજી એક ઇન્ડિકેટર જોવું હોય તો એ જોઈ શકાય કે જેની પ્રગતિ જોઈને તમને ઈર્ષા થાય, જેની પ્રગતિ જોઈને તમને એમ થાય કે હું કેમ આવું ના કરી શક્યો, તો એ સ્નેહ નથી. જેની પ્રગતિ જોઈને તમને ઉત્સાહ થાય, જેની વિકાસ જોઈને, જેની સમજણ જોઈને તમને આનંદ થાય, ખુશી થાય, તો એની પ્રત્યે સંબંધની સ્વીકૃતિ છે. તમારાથી વધારે સમૃદ્ધ બને, કે તમારાથી વધારે સમજણો બને, કે તમારાથી વધારે પ્રતિષ્ઠિત બને, તમારાથી વધારે નામ ના મેળવે, કે કોઈ તમને ગમતી વ્યક્તિ હોય એનો વધારે સ્નેહ એ મેળવી જાય એવું તમને લાગતું હોય, તો આવું બધું ધ્યાન જતું હોય અને ઈર્ષા થતી હોય તો પછી એ વ્યક્તિ પ્રત્યે સ્નેહ નથી. ત્યાં તમે એને તમારા પ્રતિસ્પર્ધી તરીકે જોઈ રહ્યા છો. તો આવી ઘણી બધી બારીક બારીક વાતો ધ્યાનમાં આવે જો આનું ઓબ્ઝર્વેશન શરૂ કરીએ તો સ્નેહનું. તો ફરી એકવાર રિપીટ કરી દઉં તો, જે વ્યક્તિ પ્રત્યે એક વિશ્વાસ છે, આશ્વસ્તિ છે કે સુખી થવા માંગે છે, સુખી કરવા માંગે છે, જે વ્યક્તિની યોગ્યતાનું બરાબર આંકલન કરેલું છે, એ વ્યક્તિને હું સંબંધી તરીકે સ્વીકારું છું. અને એ સંબંધી તરીકેની સ્વીકૃતિની એક નિરંતરતા છે. એ સંબંધમાં જીવવાની મારી પૂરી નિષ્ઠા છે. એના માટે જે કંઈ કરવું પડે છે હું હિસાબ રાખ્યા વગર કરું છું. એને બહાર માન્યા વગર એના માટે જે કરવું પડે એ કરું છું, તો એ સ્નેહ છે. જો હિસાબ કિતાબ ચાલુ થાય છે, ભાર લાગે છે, અથવા એ વ્યક્તિની ઈર્ષા થાય છે, તો એ સ્નેહ નથી. તો બહુ બારીકીથી તમે જોશો તો જે વ્યક્તિ પ્રત્યે એકદમ નજીકનો સંબંધ પણ માની રાખ્યો હશે, ત્યાં પણ તમને ક્યાંક એવું લાગશે કે સ્નેહની નિરંતરતા તો નથી. ક્યારેક ઈર્ષા થઈ આવે છે, ક્યારેક એના માટે કંઈક કરવામાં ભાર લાગે છે, ક્યારેક કોઈક હિસાબ કરવા બેસી જઈએ અને એના કારણે બીજાને તો ખબર નહીં પડતી, એની હેરાન આપણે જ થઈએ છીએ, આપણે જ દુઃખી થઈએ છીએ. તો જ્યારે પણ જોશો કે સ્નેહનો ભાવ હોય પોતાનામાં, ત્યારે એકદમ હળવા રહીએ, ખુશ રહીએ. જ્યારે કોઈ હિસાબ ચાલુ કરીએ મનમાં, કે ઈર્ષા ચાલુ થાય, અથવા તો એના માટે કરવું કંઈક ભાર લાગે,
તો એ બીજી વ્યક્તિ આગળ તો વ્યક્ત નહીં કરતા આપણે આ બધું, આપણે પોતે જ દુઃખી થઈએ, કારણ કે મારો સ્વભાવ નથી આ, મને સ્વીકાર નહીં થતું આ. સ્વીકાર શું થાય છે? તો સ્નેહ જ સ્વીકાર થાય છે, સ્નેહ જ મારો સ્વભાવ છે. તો મારા સ્વભાવથી કંઈક અલગ જેવું મારામાં શરૂ થાય છે, એની પીડા મને થાય જ છે. તો નિયમ છે અસ્તિત્વનો. તો સ્નેહ મારો સ્વભાવ છે, સ્નેહના બદલે ઈર્ષા કે હિસાબ કે કંઈક શરૂ થાય જેવું, એ તરત એની પીડા મને લાગવા માંડે. તો સ્નેહ વિશે આટલી જ વાત છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો કરી શકાય. સ્નેહ ને પછી આપણે વધારે પડતો થઈ જાય તો એને મોહ કહી શકીએ. એને થોડું એક્ઝેક્ટલી જોશો તો સ્નેહ વધારે પડતો નહીં થતો, પણ સ્નેહ ખરેખર પકડમાં નહીં આવ્યો અને કોઈકને પોતાના વધારે માની લીધા છે, એ મોહ છે. સ્નેહ થશે તો એ તો પછી તમને ધીરે ધીરે બધા વ્યક્તિ પ્રત્યે ફેલાતો જશે, એ પછી કોઈ એક સુધી લિમિટેડ નહીં રહે. કારણ કે કોઈ પણ ભાવ છે એ કોઈ વ્યક્તિ સાથે કઈ એકદમ વ્યક્તિ સાથે જ જોડાયેલા છે એવું નથી, એ તો માનવ માત્ર સાથે જોડાયેલા. તો મારા પોતાના દીકરા પ્રત્યે જે છે ખાલી એમાં કાંઈક અંશ સ્નેહનો ખરો, અપેક્ષા સ્નેહની ખરી, પણ મોસ્ટ ઓફલી જોઈશું તો એવું લાગશે કે એમાં તો ઘણું બધું આપણે માની રાખેલું છે એની સાથે, એટલે મોહ છે. વાસ્તવમાં સ્નેહ હશે તો તમને બીજાના દીકરા પોતાના દીકરા જેવા જ લાગશે, કે મારા દીકરા પણ તમને દીકરા જ લાગશે. તો વાસ્તવમાં સ્નેહ હશે તો પછી ત્યાં મોહ નહીં હોય. પણ મોહ છે એનો અર્થ એ છે કે સ્નેહની આપણી અપેક્ષા છે પણ હજી બરાબર સમજાયું નથી, એટલે આપણી માન્યતાઓથી ઓપરેટ થઈએ છીએ અને કોઈ એક વ્યક્તિ વિશેષને જ પોતાની સંબંધી માની રાખીએ છીએ, એટલે એ મોહ છે. યસ મિતેશભાઈ. હા, વંદનભાઈ, અત્યારે મારા પર બે અત્યારે કેસીસ એવા છે કે જે હું તમને શેર કરું કે જેમાં કેલ્ક્યુલેશન પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સે ફોર એક્ઝામ્પલ, મારા ફાધરને ટ્રીટમેન્ટ કરાવવાની છે અત્યારે, તો હું જોઉં છું કે એમને ક્યાં સારી ટ્રીટમેન્ટ મળી શકે. એટલે બે કન્સર્ન હોય મારા, એક તો ક્યાં સારી ટ્રીટમેન્ટ મળી શકે અને બીજું કે એની કોસ્ટ શું હશે એ હોય છે એમ. બરાબર છે. મારા સનને પણ અત્યારે એવું છે કે એડમિશન છે, એને કરિક્યુલમ એક્ટિવિટીમાં મૂક્યું છે, એનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે. સમજી ગયો, બધી જગ્યાએ સમજી ગયો. તો એ કેલ્ક્યુલેશન છે ને એ તો કરવી જ પડશે, એને એ ગાડી કેલ્ક્યુલેશન નહીં કહેતો હું એમ કહું છું કે અત્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ને જેટલા રૂપિયા ખર્ચવાના થશે એ ખર્ચી નાખશો, એ પછી તમે એનો હિસાબ રાખશો અને ક્યારે એમને ગણાવશો કે મેં તારા માટે આટલા રૂપિયા ખર્ચ્યા હતા, કે તમારા માટે તમારી ટ્રીટમેન્ટ માટે આટલા રૂપિયા ખર્ચ્યા હતા. પછી એ મનમાં નહીં સંગ્રહી રાખો ને. તો અત્યારે તો ભાઈ પરિવારની જે સ્થિતિ છે અને જે આપણે મેક્સિમમ ઇફેક્ટ પણ જોઈએ છે અને માપના રૂપિયામાં પૂરું થાય એ તો ગણતરીઓ કરીશું, એ તો ઓબ્વિયસલી કરવી જ પડશે. પણ એ પછી એ વ્યક્તિ પ્રત્યેના ભાવ માટે એ શરત બની જશે ખરી કે ભાઈ મેં આટલા રૂપિયા ખર્ચ્યા હતા તો હવે તારે આટલું આટલું તો કરવું જ પડશે. હા, એ છોકરાને ભણવાને પ્રોત્સાહન માટે એના માટે ઘણા મા બાપા બોલી દેતા હોય છે કે ભાઈ જો તારી આટલી ફી ભરીએ છે, એમને એમ કે એનાથી છોકરાને થોડી ગંભીરતા આવે, પણ એમનો ભાવ એવો નહીં હોતો ને કે તારા માટે આટલા રૂપિયા ખર્ચ્યા છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. તો એ ગણતરીની વાત છે. સાચી વાત છે. અન્ડરસ્ટુડ. થેન્ક યુ. હાજી. હા, ઉષાબેન નો હેન્ડ રેઝ છે. હા, એટલે વંદનભાઈ, પ્રેમ અને સ્નેહ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે, એ બહુ સ્પષ્ટ કેટલો ડિફરન્સ છે. તો પ્રેમને પણ જોઈશું. 9 મૂલ્યોમાં પ્રેમ પણ છે જેને પૂર્ણ મૂલ્ય કહીએ છીએ. તો બેઝિકલી એ ત્યાં જઈને જ વધારે સ્પષ્ટ થશે એમાં સ્નેહમાં શું ફરક છે. તેને આપણે પ્રેમની વાત કરીશું ત્યારે એને જોઈશું. ઓકે. વંદનભાઈ, ઘણી વાર એવું થતું હોય કે પ્રેમ ને સ્નેહ હોય પણ એ વ્યક્ત કરતા ન આવડતું હોય. ખરેખર જોશો ને તો હું એવું જોઈ શકું છું કે ખરેખર જો ભાવ હોય તો એને વ્યક્ત કરવો ઇઝ નોટ અ બિગ કન્સર્ન. થઈ જાય વ્યક્ત.
તમારે મમતા છે દીકરા દીકરીઓ પ્રત્યે, દીકરા પ્રત્યે, તો હવે તમે ક્યારે એવું નહીં વિચારતા કે મમતા કઈ રીતે વ્યક્ત કરું. અને મને નહીં લાગતું કોઈ માએ કદી વિચાર્યું હોય કે કઈ રીતે મમતા વ્યક્ત કરું, કોઈ પિતાએ કદી વિચાર્યું કે કઈ રીતે વાત્સલ્ય વ્યક્ત કરું. આ વ્યક્ત નહીં થતું ને એના મૂળમાં જોઈશું તો આપણી અંદર જ કંઈક ગડબડ છે, એટલે વ્યક્ત નહીં થતું. આપણામાં જ આપણી અપેક્ષા છે કે સ્નેહપૂર્વક જીવીએ, પણ પોતાની જ માન્યતાઓ કંઈક આડે આવે છે, એના કારણે આપણે નથી જીવી શકતા. જો ભાવ શુદ્ધ રૂપે છે તો એને વ્યક્ત કરવામાં શું પ્રશ્ન છે? મને નહીં લાગતું કે ભાવ હોય ને વ્યક્ત કરવામાં પછી કોઈ પ્રશ્ન નડે. પણ તમે તમારી રીતે જોઈ જુઓ છતાંય, હે ને, કે ભાઈ ખરેખર શું પ્રોબ્લેમ છે? વ્યક્ત કરવું એ પ્રોબ્લેમ છે કે પોતાનામાં જ કંઈક ગૂંચવણ થઈ ગઈ છે એ પ્રોબ્લેમ છે? તો એનું સિમ્પલ ઉદાહરણ એ છે, મમતા એવું મૂલ્ય છે કે જેને તમે ઇઝીલી જોઈ શકો, એટલે હું એનું ઉદાહરણ આપું છું કે તમારી જેના પ્રત્યે મમતા છે તો એને વ્યક્ત કરવા માટે તમારે ક્યારે નહીં વિચારવું પડતું શું કરું આમાં, હું કેમ વ્યક્ત નહીં કરી શકતી. ઇવન કોઈ મહેમાન આવ્યું હોય ને એના પ્રત્યે તમને મમતા થઈ જાય તોય તમે ઇઝીલી વ્યક્ત કરી દો, થઈ જ જાય છે ને. તો ભાવની સ્પષ્ટતા છે તો વ્યક્ત થઈ જાય છે. સામેવાળાની સ્થિતિ નથી જોઈ શકવાની ને નથી જોઈ શકતા, એ અલગ પ્રોબ્લેમ છે, એમની સમસ્યા છે. એમનું ધ્યાન ક્યાંક બીજે ભટકાયેલું છે ને નથી જોઈ શકતા, તો એ અલગ વાત છે. પણ મારા તરફથી તો વ્યક્ત થઈ જ જાય છે ને એની સંતુષ્ટિ મને હોય જ છે, જો ભાવ છે તો. નથી તો પ્રશ્ન છે. અથવા અપેક્ષા છે મારી કે હું એ પ્રમાણે જીવું, પણ મારી ઘણી બધી માન્યતાઓ આડે આવે છે કે જેનાથી નહીં થઈ શકતું મારાથી, તો એ સમસ્યા છે. જેમ ઘણા આજુબાજુ ઘણા સંબંધો હોય ને, તો એ સંબંધોમાં એવું દેખાય કે આમની વચ્ચે કઈક ખટપટ ચાલી રહી છે એમ. તો ત્યાં બંનેને એકબીજા માટે, જેમ પિતાને પોતાની પુત્રી માટે, દીકરી માટે, દીકરીને પિતા માટે સ્નેહ ને પ્રેમનો ભાવ તો હોય જ છે એમ. પણ ખટપટ તરફ ધ્યાન જતું હોય ને તો એવું લાગે કે એ અભિવ્યક્તિ નથી, મીન્સ ત્યાં એ લોકો વ્યક્ત નથી કરી શકતા એવું મને દેખાય, એટલે હું પૂછતી હતી. હે ને, તો વ્યક્ત નથી કરી શકતા તો એમાં પ્રશ્ન શું છે? તો એમની જ કંઈક માન્યતાઓ છે. એમનો કાં તો અહંકાર આડે આવે છે, કાં તો એમણે એ સંબંધ વિશે કંઈક માની રાખ્યું છે, એ આડે આવે. બાકી શું પ્રશ્ન છે? બરાબર છે, બહુ સરળ રીતે તમે સમજાવ્યું. ધન્યવાદ. એવું જ છે, જિંદગી તો સરળ જ છે, ભાવપૂર્વક જીવવું સરળ જ છે. જે માન્યતાઓ બનાવી રાખી છે એના કારણે બધું જટિલ બની ગયું છે. હા, પ્રભુ દાદાનો હેન્ડ રેઝ છે. એટલે બે જ બાબત મારે સ્પષ્ટ કરવી હતી, એમાંથી એક બાબત તો તમે સ્પષ્ટ કરી દીધી કે આ માનવનો મૂળ સ્વભાવ છે, એ સ્વભાવમાં જવા માટેનું સરળ છે, પણ જે માન્યતાઓ પકડાઈ ગઈ છે અને નથી ઓપરેટ થઈ શકતા, એટલે એ મૂળ તકલીફ. સહજતા તો ભાવમાં છે જ, તો જે માનવના મૂળ સ્થાપિત ભાવો છે એ તો છે જ, અને જયારે ભાવથી વ્યક્ત થઈ ત્યારે વાંધો નથી આવતો, એ આપણે હમણાં સ્પષ્ટ કરી. બીજું મારું ધ્યાન એ ગયું કે જયારે સંબંધીઓમાં તે એકબીજાની ખટપટ કે ભાવ કે આવવા જવાનું, બેસવા ઉઠવાનું, બોલવા ચાલવાનું, રહેવા કરવાનું હોય, ત્યારે ઘણી વાર મને પોતાને, હું જો પોતે વધુ પડતો ભાવ વ્યક્ત કરતો હોઉં ત્યારે મને ખબર પડી જાય, સામે વાળો વધુ પડતો એવું કરતો હોય ત્યારે ખબર પડી જાય, અને ક્યાંક મિસ્ટેક છે એવી તો તરત ખ્યાલ આવી જ જાય. પણ જો સહજતાથી સ્નેહ, મમતા કે મોહ કે એનું જે આપણે સંબંધ જાળવવાનું કરતા હોય ત્યારે ઓટોમેટિક એ બધું જતું રહેશે, એવું ઘણી વાર મારું ધ્યાન ગયું. જે સંબંધમાં સહજતા છે ત્યાં પછી બાકીના પરિમાણો છે એ આવતા જ નથી, અને જ્યાં ઓવર એક્ટિંગ થતી હોય મારાથી અથવા સામેવાળાથી, તો તરત જ ધ્યાન. બિલકુલ બિલકુલ. સંબંધમાં સહજતાનો અર્થ એ છે કે મારા તરફથી પહેલા સહજતા છે, હે ને. સંબંધમાં સહજતા અથવા સંબંધમાં ખુલ્લાપણું, નિખાલસતાપણું છે, તો એ મારા તરફથી છે. પહેલું સ્ટેપ તો એનું એ. હાજી, રમેશભાઈ નું પણ હેન્ડ રેઝ છે. નમસ્તે. હાજી નમસ્તે. એટલે ચર્ચા થઈ રહી છે એમાં ધ્યાન ગયું મારું.
કે જ્યારે આપણે સ્વભાવથી ઓપરેટ થઈએ ત્યારે બધે સહજતા જ છે, પણ જ્યારે બાહ્ય પ્રભાવમાં આવી જાય ને ત્યારે બધી ગડબડ થાય છે. હાજી, બાહ્ય પ્રભાવમાં અને પોતાની માન્યતાઓના દબાવમાં. હા, એટલે એ માન્યતાનો પ્રભાવ છે. હા હા માન્યતાના રૂપમાં પ્રભાવ, કોઈ બીજો પ્રભાવ. પણ જ્યારે આપણી અંદરના સ્વભાવમાંથી, સહજતામાંથી ચલિત થઈ અને કોઈ પણ જાતના પ્રભાવમાં આવી, વિચારનો પ્રભાવ કે બીજો કંઈ, ત્યારે બધી ગડબડ થાય અને પ્રશ્ન થાય એવું લાગે. હે ને, તો ઘણી વાર લોકો એવી ફરિયાદ આપણે પોતે કરતા હોઈએ કે ભાઈ એની જોડે સંબંધ મારે હજી રાખવાનો, એના માટે એટલું કરવાનું. તો એક ભાઈને જવા દો, એને હમણાં છોડી દો. તમે પોતે ક્યાં સહજ છો એ તો જોઈજો. તો બીજા સાથે સંબંધ રાખીએ છીએ કે બીજા ઉપર ઉપકાર નથી કરતા, પણ બીજા કોઈની સાથે વિરોધના ભાવમાં હું પોતે જ દુઃખી થઉં છું. તો મારે પોતાના સુખ માટે સંબંધનો ભાવ રાખવાનો છે. હા, એટલે સહજતામાં હશું એટલે કોઈ અપેક્ષા જ નહીં આવે ને. સહજતામાં અપેક્ષાઓ આવે એટલે દુઃખ થાય, અપેક્ષાઓ આવે એ જ પ્રભાવમાં આવી એટલે જ અપેક્ષાઓ આવે ને. હે ને સહજતામાં હોઈએ તો અપેક્ષા રહિત જ થઈ જાય ને, અપેક્ષા રહિત થઈ જાય તો આવી જાય. અપેક્ષા રહિત તો થશે જ, પણ એક નાનકડું એમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું થશે કે અસ્તિત્વ સહજ કંઈક અપેક્ષાઓ છે એ તો રહેશે. તો જેમ કે માતાનો બાળક સાથે સંબંધ છે, તો એમાં પોષણની જે અપેક્ષા છે એ તો એમાં રહેશે. પછી તું મોટો થઈને ડોક્ટર જ બન, તું મોટો થઈને એન્જિનિયર બન, આ બધી અપેક્ષાઓ નહીં રહે. હા, એ તો સ્વભાવગત વહેવા લાગશે ને, અપેક્ષાથી ને સ્વભાવગત જ થશે. અંદર જે ઇનબિલ્ટ છે એ જ આવી જશે. બિલકુલ. ને એના માટે અપેક્ષા શબ્દ વપરાય છે દર્શનમાં. એટલે આપણે સાવ એવું નકારી દઈશું કે અપેક્ષાઓ નથી રહેતી, તો પછી ખાલી ટેકનિકલ પ્રોબ્લેમ એ થશે કે પછી પ્રશ્ન એ થશે કે ભાઈ તો પછી માતા પિતા નો સંતાન સાથે સંબંધ છે, એમાં પોષણ સંરક્ષણની અપેક્ષા નહીં. તો એટલા માટે ખાલી, બાકી વાત તમારી સાચી જ છે. તો એટલા માટે એટલું ધ્યાન ખાલી રાખવું પડશે કે અસ્તિત્વ સહજ અપેક્ષાઓ રહેશે, બાકી જે માની લીધેલી માન્યતાઓ વાળી અપેક્ષાઓ છે એ નહીં રહે પછી. હા, મેહુલભાઈ પણ કંઈક કહેવા માંગે છે. નમસ્કાર ને સુપ્રભાત સર્વને. ભાઈ, ત્યાંથી મને એક એવું ધ્યાન ગયું હતું કે સ્નેહની જે વાત છે, તો લક્ષ્યના અર્થમાં જ્યારે બે વ્યક્તિનો લક્ષ્ય એક થાય છે ત્યારે સ્નેહની શરૂઆત થાય છે, એવી મને સમજણ આવી હતી. તો એ બરાબર છે વંદનભાઈ? એમાં તમે પહેલી જ શરત એ મૂકી દીધી કે સામેવાળી વ્યક્તિ આ લક્ષ્ય ઉપર ચાલે તો હું એની સાથે સ્નેહ કરીશ. એટલે અસ્તિત્વગત લક્ષ્ય છે કોઈ, એ જ તો સામેવાળી વ્યક્તિનું જો ધ્યાન નથી એ લક્ષ્ય ઉપર, તો એ તમારી સંબંધી નથી. હે ને? તો માની લો કે તમારા પત્નીનું કે દીકરા દીકરીનું અસ્તિત્વગત સચ્ચાઈ ઉપર કે એ લક્ષ્ય ઉપર ધ્યાન નથી, તો એ સંબંધી છે તમારા કે નથી? છે. તો એ સંબંધી છે અને એમનું ધ્યાન જાય એવું કંઈક કરવાની જવાબદારી તમે સ્વીકારશો કે એમનું ધ્યાન નથી તો હું ધ્યાન દેવડાવું. પણ જો હું પહેલા એ શરત મૂકી દઉં કે જેનું આ ધ્યાન ગયું છે એ જ મારા સંબંધી, જો એવું ધ્યાન નહીં ગયું તો સ્નેહની શરૂઆત નહીં થાય, તો પછી અઘરું પડશે. તો એને એ રીતે જોઈ શકાય કે મને પોતાને મારું પોતાનું ધ્યાન લક્ષ્ય ઉપર જાય અને એ અર્થમાં હું બધા સંબંધો સ્વીકારું. જેનું એ બાબતે ધ્યાન ગયેલું છે એની સાથે ત્યાંથી આગળ વધવું, જેનું ધ્યાન નથી ગયું એની સાથે ત્યાંથી આગળ વધવું, એનું ધ્યાન દેવડાવવાનો પ્રયત્ન કરું. ત્યાં એ રીતે થોડું મારું ધ્યાન બની રહ્યું કે પતિ પત્ની સંબંધ છે તો એક બે જણા ભેગા થઈને સંસાર ચલાવવાના એક લક્ષ્યમાં જોડાયા છે કે આપણે ભેગા થઈને સંસારને આપણે ચલાવવાનો છે, તો એ અર્થમાં ભેગા થયા છે એટલે ત્યાંથી સ્નેહની શરૂઆત છે. પણ કહી શકાય તો બે વચ્ચે એક લક્ષ્ય બને છે કે હાલો સારામાં સારી દુકાન એથી ગોતીએ.
નાખું કે આ સંબંધી નથી, સંબંધ તો છે, તો હું એ અર્થમાં એમની સાથે જીવવાનું શરૂ કરીશ. તો સામેવાળી વ્યક્તિનું ઇનકેસ તમારી ઉપર એ ધ્યાન નથી, તો એ તમે તો એની ઉપર સ્નેહ રાખી જ શકો ને. પછી ત્યાં સંબંધ નહીં સ્થપાય એ વાત સાચી, કારણ કે સંબંધ માટે તો સ્થપાય ઇન કેસ કે એનો નિર્વાહ થશે. નિર્વાહ નહીં થઈ શકે પૂરેપૂરો, કારણ કે એના માટે તો બંનેનું ધ્યાન હોવું જોઈએ અને બંને તરફથી કંઈક થવું જોઈએ. પણ ભલે સામેવાળી વ્યક્તિ નથી મારી જોડે વાત કરતી, નથી એનું મન, તો મારો તો ભાવ છે જ સ્નેહનો, અને જ્યારે અવસર મળશે ત્યારે વ્યક્ત થશે. હું જી સ્પષ્ટ કરી બરાબર. શકું છું કે હજી કન્ફ્યુઝન? ના બરાબર છે. એટલે સુરેશ બાપુ પણ એક બે વ્યાખ્યા આપણને એ રીતે સમજાવતા હોય છે. એક તો કહેતા હોય છે કે ઘર્ષણ રહિત રહેવા સ્નેહ એટલે, અને બીજું જેમ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે માનવ લક્ષ્યની પ્રાપ્તિ માટે પરસ્પર સહયોગી થવાનો જવાબદારીનો ભાવ. હા ને, તો એટલે તમે કહ્યું એ મને એ રીતે સમજાઈ રહ્યું છે કે સમજાયું છે. હા હા, આપણે કેવી રીતે મને હવે સમજાઈ રહ્યું છે કે મને માનવ લક્ષ્ય સમજાયું છે, સામે વાળાને કદાચ ના પણ સમજાયું હોય તો એક દિવસ સમજશે. એના માટે હું કઈ રીતે ઉપયોગી થઈ શકું એ અર્થમાં હું મારા પ્રયત્નો ચાલુ રાખું, અને સાથે સાથે મારી પણ જાગૃતિની યાત્રાને ઓકે, બહુ સરસ. બધાનું કોઈ બીજું શેરિંગ કોઈનું હોય, નહીતર 8:05 તો થઈ ગઈ છે. વંદનભાઈ, હવે સોમવારથી પારસભાઈ હાજર છે, જો જોડાઈ શકે તો. પારસભાઈની શિબિર આજથી જ શરૂ થવાની છે, 19 તારીખથી ત્યાં આગળ. 19, 20, 21 સોમવાર, લગભગ સોમવારે તો શિબિરમાં હશે ને, શનિ રવિ કે આજ શુક્ર શનિ રવિ એવું છે. હા, શુક્ર શનિ રવિ. સોમવારે તો એ ફ્રી થઈ જશે. વાંધો નહીં, તો આપણે 3 મૂલ્યો પર વાત રાખી, પછી આગળ જયારે ફરી કોઈ અવસર બને તો એ રીતે આગળ વધશું. પારસભાઈ કન્ટિન્યુ કરશે સોમવારથી, અથવા પછી પારસભાઈ જો અત્યારે પારસભાઈ સાંભળતા હોય અને જો જવાબ આપી શકે કઈ, તો સોમવારથી આપણે અધ્યયન ચાલુ કરીએ કે એ વ્યસ્ત જ લાગે છે ક્યાંક, પછી વાત કરી લઈશું એમની જોડે. જી જી, વાંધો નહીં. તો પારસભાઈ ખોળીઓ તો દેખાય છે, હાથમાં હવે હોય તો પારસભાઈ ખોળીઓ દેખાય છે, આમાં છે ખરા, પણ કનેક્ટેડ નહીં હોય, હાથમાં નહીં હોય. સુરેશ સરનો હેન્ડ રેસ છે. સુરેશ સરનો હેન્ડ રેસ છે. સુરેશ સર લખે છે ચેટમાં કે વંદનભાઈ બધી વેલ્યુ પૂરી કરી લે. જો ચેટ બધાને વંચાતી હોય તો સુરેશ સરની. તો બાપુનો પ્રસ્તાવ છે કે પેલા વંદનભાઈ બધા વેલ્યુઝ પૂરા કરી લે. એવું કરવું હોય તો એવું પણ થઈ શકે. પ્રભુ દાદાનો ઇન્ટરેસ્ટ. હા, તો આપણે એ રીતે ચાલીએ હાલ કે બધા વેલ્યુઝ પૂરા કરી લઈએ. પારસભાઈ જોડે આપણે વાત કરી લઈએ. પછી બાપુ લખી રહ્યા છે કે પારસભાઈ આપણી જોડે હાજર જ છે, એટલે એકવાર વંદનભાઈ બધા મૂલ્યો પૂરા કરી લે પછી આપણે પાછા અધ્યયન પર આવી જઈએ. પ્રભુભાઈ, આપને કઈ કેવું છે? બસ એ જ વાત મારે કરવી છે જે સુરેશ બાપુએ કીધું.
મૂલ્યો બધાને વધારે સમજાય તો અધ્યયનમાં વધારે અનુકૂળતા છે. અને બાપુએ એ પ્રસ્તાવ મૂક્યો છે. પારસભાઈની ને વંદનભાઈ સંમતિ હોય તો મૂલ્ય આપણે સમજશું સોમવારથી. અને થોડુંક શેરિંગ ની વાત કરી હતી, પણ આ પહેલા ચર્ચા કરી લે, પછી અનુકૂળતા હશે તો કરશું. જયાબેન નો પણ હેન્ડ રેઝ છે, કંઈ કહેવા માંગે? હા, એટલે પછી કીધું હતું એમ પાંચન જુદું પડી જાય. અને પ્રેમની વાત કરી તો સ્નેહ અને પ્રેમ, એટલે પછી કહેવા માટે જ મેં હાથ કર્યો. સ્નેહ અને પ્રેમ એમાં તમારું આવી ગયું કે જ્યારે પ્રેમનું મૂલ્ય આવશે ત્યારે સમજીશું. એટલે પછી મેં પ્રશ્ન ઉભો થયેલો પાછો બંધ રાખ્યો. એટલે આટલું જ કહેવું હતું. સારું, તો પછી એવું જ રાખીએ કે સોમવારથી આપણે મૂલ્યોની વાત જ કન્ટિન્યુ રાખીએ, અને પછી એ પતે જ્યાંથી અટક્યું હતું ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીશું. અને હોમવર્ક માં એવું જ રાખીએ કે આપણી પાસે 3 દિવસ છે, આજનો આખો દિવસ, શનિવાર અને રવિવાર. તો મને લાગે છે કે ગઈકાલ વાળું જે હતું એ જ ફરીથી કન્ટિન્યુ કરીએ, કારણ કે સૌથી મહત્વનું કામ જે કરવા લાયક છે એ તો એ જ છે કે પોતાની કલ્પનાશીલતાને 3 દિવસમાં બને એટલી મહત્તમ વાર ધ્યાન આપીને જોઈએ શું ચાલી રહ્યું છે એમાં, ક્યાં ક્યાં આ સંબંધોના આધારે, સોરી, આ મૂલ્યોના આધારે આપણી કલ્પનાશીલતા ચાલી રહી છે, ક્યાં માન્યતાઓના આધારે અને ક્યાં સંવેદનાઓના આધારે. તો સંવેદના એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાંથી સુખી થવાની પ્રવૃત્તિના આધારે કલ્પનાશીલતા ચાલે છે, માન્યતાઓના આધારે ચાલે છે કે સમજણના આધારે ચાલે છે. અને એ જોઈ શકીએ તો થોડું એ પણ જોઈ લેવું કે વધારે સુખ, અથવા તો વધારે નહીં, સુખ ક્યાં છે, સમજણના આધારે ચાલે છે કલ્પનાશીલતા એમાં, કે સંવેદનામાં અને માન્યતામાં ચાલે છે એમાં. તો અમુક લોકો એવું કરતા હોય છે, મેં પણ કરેલું, અને બધા લોકો જે લોકો આમાં સારી રીતે જોવાનું કામ કરવા માંગતા હોય કે એકાદ ડાયરીના એકાદ છેલ્લા પાને કેમ 3 ભાગ પાડી દેવાના, સંવેદના, માન્યતા અને સમજણ. અને પછી અત્યારે મારું કોઈ બાબત ઉપર ધ્યાન ગયું અને લાગ્યું કે આ હું સંવેદનાથી ચાલ્યો, તો સંવેદનામાં 1 લીટું કરી દેવાનું. પછી અડધો કલાક પછી ધ્યાન ગયું કે આ માન્યતાથી ચાલી કલ્પનાશીલતા, તો માન્યતામાં 1 લીટું કરી દીધું. પછી લાગ્યું કે સમજણથી ચાલે તો સમજણમાં 1 લીટું કરી દીધું. ફરી લાગ્યું કે માન્યતાથી ચાલે તો માન્યતામાં 1 લીટું કરી દીધું. એમ 3 દિવસ પછી આપણે સોમવાર મળીએ ત્યારે તમે એની ગણતરી રજૂ કરી શકો કે ભાઈ ટોટલ મારે 51 વાર ધ્યાન ગયું ને એટલી વાર લીટા થયા, કેટલી વાર સંવેદનામાંથી ચાલ્યો, કેટલી વાર માન્યતામાંથી, કેટલી વાર સમજણમાંથી. આવું પણ કરી શકાય. આ તો જસ્ટ પ્રસ્તાવ છે, આવું કરવું જેવું નથી કહેતો, પણ આવું પણ કરતા હોય છે લોકો અને એ ઉપયોગી રહેતું હોય. એમને તમે ધ્યાન આપો તો પણ બહુ સરસ. અને એ સિવાય આજે 3 મૂલ્યોની વાત કરી, વિશ્વાસ, સન્માન, સ્નેહ, એના ઉપર પણ મનન કરતા રહેજો. યુટ્યુબ ઉપર આપણે અવેલેબલ તો થઈ જ જાય છે, ગોષ્ઠીના વિડીયો તો ફરી સાંભળી શકાય અને એના વિશે મનન કરી શકાય. એમાં કેટલું વધારે ઊંડાણપૂર્વક જોઈ શકાય છે એ પણ તપાસી શકાય. તો આ મેઇન 2 મુદ્દા રાખીએ હોમવર્ક માટે. 3 દિવસમાં કલ્પનાશીલતા ઉપર કેટલું ધ્યાન જાય છે, પહેલું એ જાય છે તો એમાં શેના આધારે ચાલી રહી છે એ, અને સુખ ક્યાં છે, કઈ કલ્પનાશીલતા આપણને સુખદ લાગે છે, કઈ દુઃખદ લાગે છે. અને ચોથું એ કે આ જેટલી મૂલ્યોની વાત કરી એમાં શું વધારે આપણને ધ્યાન જાય છે, કેટલું મનન એમાં થઈ શકે છે. તો આટલું રાખીએ હોમવર્કમાં પણ, અને બાકી મળીએ સોમવારે. તો હું રજા લઉં, કોઈનો કોઈ પ્રશ્ન કે શેરિંગ ના હોય તો. કારણ કે હવે મારી મમ્મીને ઉપર જઈને ટાંકું ધોવડાવવાનું છે. જી વંદનભાઈ. આવ, સારું, તો નમસ્તે, મળીએ સોમવારે. નમસ્તે. બોલી તો નથી શકતો, દર્શન તો કરાવે ને. એના ચહેરાના દર્શન ઘણો ટાઈમ ત્યાં નથી કર્યા. સુરેશ બાપુની વાત કરો છો? હા, સાહેબ બાપુને ના ગઈકાલે દર્શન કરાવે સાહેબ, વિડીયો ઓન કરી.
ગઈકાલે પણ બધાને રિક્વેસ્ટ હતી કે બાપુ એમના મુખારવિંદના દર્શન કરાવે બધાને, બાપુને અનુભવ હોય તો. પારસભાઈ નો હેન્ડ રેસ છે તો એમની વાતે સાંભળીએ અને સુરેશ સરને અનુકૂળતા હોય તો એમનો વિડીયો ઓન કરે. હા અંજનાબેન, મેં ચેટ અત્યારે જસ્ટ જોઈ, હું કન્ટિન્યુઅસ સાંભળી નતો શક્યો પણ હું વાંચતો હતો. એમાં ચેટમાં લખ્યું છે, એટલે કાંઈ મને પૂછ્યું તું, મને ખ્યાલ નથી. હા જી, એટલે પૂછ્યું તો એવું કે સોમવારથી આપ સત્ર લઈ શકશો એવું પૂછતા હતા. અને પછી સરે એવું કીધું કે પહેલા આ મૂલ્યો આપણે કમ્પ્લીટ કરી લઈએ. પારસભાઈ આપણી સાથે છે જ. યસ, એ બરોબર રહેશે. નવ મૂલ્યો છે એ પૂરા થઈ જાય એટલીસ્ટ, પછી આપણે કન્ટિન્યુ કરવું કઈ રીતના એને કરશું. બરોબર, કારણ કે આમાં શેરિંગ સારું આવી રહ્યું છે અને જે રીતના ચર્ચા થઈ રહી છે, તો એ જો વધારે ઉપયોગી લાગતી હોય તો એ રીતના આપણે અમુક આવા જે અધ્યયનના મુદ્દાઓ છે, પરિચય પછી અધ્યયન બિંદુના, એને કન્ટિન્યુ કરી શકીએ. એટલે પેલા મૂલ્યો તો પૂરા કરી જ લઈએ આપણે. એમાં હું જોડાઈશ. વંદનભાઈ મુખ્યત્વે લેશે, બાકી વાત કરવી પડશે તો આપણે હું એડ કરી દઉં. જી જી બિલકુલ. ઓકે. કોઈ મિત્રોને કઈ શેર કરવું હોય તો. યસ, તો અમે બધા બહુ ધન્ય છે કે ગોષ્ઠી ચલાવતી હતી સુરેશ સર સાથે થઈ, પછી પારસભાઈ જોડા, વંદનભાઈ જોડા, એમ સર અમને બધા કહેવાય ને કે અલગ અલગ મૌલિકતાઓનો રસપાન કરાવી રહ્યા છે. અને અમારે જર્નીમાં બધા જ કહેવાય કે લોકોનું અલગ અલગ કહેવાય ને કે દરેકનું પોતાનું મૌલિકતા હોય છે અને દરેકની મૌલિકતા પ્રમાણે જ અમારામાં બી સમજણ બનતી હોય છે અને અમે બી અભિવ્યક્ત થતા હોઈએ છીએ. તો કહેવાય કે અમારા માટે આ એક લાઈવ ગોષ્ઠી નહીં, સોરી, લાઈવ જીવન વિદ્યાની જે શિબિર થતી હોય છે, ઓનલાઈન શિબિર જ અમારી પાસે થઈ રહી છે. પહેલા બી મેં કીધેલું છે અને એ જ મને બી લાગી રહ્યું છે કે અમારા બધા માટે સવારના અહીં અંદર એક ઓનલાઈન શિબિર અમે બધા માણી રહ્યા છે, જે પહેલા સર અમારા માટે પ્રસ્તુત થતા હતા. હવે એમને બીજા બધા લોકોને બી આમાં ઇન્વોલ્વ કર્યા છે, તો અમારા માટે ખૂબ ખૂબ ઉપયોગી છે. ખૂબ ખૂબ આભાર સર તમારો. સુરેશ બાપુની બાકી 2-3 ચેટ છે, હું વાંચી લઉં છું. બાપુ પહેલા લખ્યું આપણને કે વંદનભાઈ પૂરું કરી લે, એકવાર પૂરા કરે પછી અધ્યયન થાય. મૂલ્ય, બાપુ લખે છે કે મૂલ્ય એટલે સ્વયંમાં ડોક્યુ કરવાની તક છે, પોતાનામાં જોવાની તક છે, અને મૂલ્યો એ અધ્યયનનો જ એક ભાગ છે. બાપુ બધાને ધન્યવાદ લખી રહ્યા છે. બાપુ ફરી લખી રહ્યા છે કે મેહુલ મને વાંચે છે. તો એ વાત પર આગળ પણ આપણે ચર્ચા થઈ હતી કે સુરેશ બાપુની સુધી આપણા મનના વિચારો પહોંચી રહ્યા છે. નાના નાના એવા ઘણા એક્ઝામ્પલ આપણે આ ગોષ્ઠીમાં જોયા છે. જેમ કે એકવાર બાપુએ શેર કર્યું હતું એ પ્રમાણે કે મેં મારા ઘરે મેથીના ગોટા ગાતા હતા ને એ જ દિવસે બાપુ બોલ્યા કે ભાઈ આજે મેહુલે પાલનપુરમાં ગોટા ખાધા હશે. એ જ રીતે આશાબેનને ત્યાં પણ બાપુએ પેલા રતાળાના પૂરીની વાત કરી અને આશાબેનને ત્યાંથી આશાબેને કહ્યું કે એમના કુમારને પણ રતાળુની પૂરી ભાવે છે. એ જ રીતે હસમુખભાઈ પણ એક દિવસ 1-2 પ્રશ્ન પૂછવાના હતા અને બાપુ એ જ પોઈન્ટ ઉપર ચર્ચા કરી. તો આવા બધાને અનુભવ થતા હશે. બરાબર, આપણે આગળ પણ એના વિશે ચર્ચા કરી છે કે જે પ્રબોધકો એમની મનની શાંત સ્થિતિએ પહોંચી ચુક્યા છે. તો આ રીતે તાર કનેક્ટ થઈ જાય છે. ધ સિક્રેટ નામની બુક પણ બાપુ આગળ એકવાર આપણને કહી ચુક્યા છે કે જેમાં મનના વિચારો કેટલા સ્ટ્રોંગ છે એના પર ચર્ચા કરેલી છે. તો મનના વિચારો ઓલરેડી આપણા અસ્તિત્વમાં જઈ રહ્યા છે. જેમ મોબાઈલમાં સિગ્નલ આવે છે એમ મનમાં પણ સિગ્નલ આવે જ છે વિચારોના. તો એ સિગ્નલો જ્યારે કોઈ વ્યક્તિ એકદમ શાંત સ્થિતિ હોય તો ત્યાં જઈ શકે છે. તો એ ચાહે તો એમના થ્રુ આપણને ઓપરેટ કરી શકે છે. એટલે મોબાઈલમાં જેમ કોઈ નંબર હું ડાયલ કરું ને તમારે ત્યાં રિંગ વાગે, એમ બાપુ બી કોઈ માણસના મગજમાં રિંગ વગાડી શકે છે એવું મને લાગે છે. હવે જે મૂલ્યોની વાત અત્યારે ચાલી રહી છે અને મુકેશભાઈએ વચ્ચે કીધું કે જીવન ક્રિયા, એના રેફરન્સમાં મારી એક સમજ છે એવું મૂકીને પછી મારે મીટિંગમાંથી નીકળવાનું થશે. એટલે એક જ પોઈન્ટ ખાલી મૂકી દઉં જે મારી સમજ છે. અત્યારે વંદનભાઈ નથી પણ પારસભાઈ કદાચ હોય અને જો એમાં કંઈ એડ કરી શકે, જોઈ શકતા હોય તો.
તો જીવન ક્રિયાનો જે આપણો ચાર્ટ છે એના રેફરન્સમાં હું એક વસ્તુ મૂકવા માંગુ છું. એક જ મિનિટ હું મારી સ્ક્રીન શેર કરું છું. બાપુ પાછા લખે છે કે રિંગ તો વાગે જ, જો ધ્યાન આપે. મેહુલ ધ્યાન આપે છે એટલે રિંગ વાગે છે. અંજનાબેન દેખાય છે સ્ક્રીન? યસ, દેખાઈ રહી છે. હા જી. હા, તો પારસભાઈ અને બાપુ બંનેને હું જે અત્યારે પ્રસ્તુતિ કરું છું એમાં કઈ સુધારા હોય તો મને જણાવે. જે લોકોને આ ચાર્ટ મગજમાં બેસી ચુક્યો છે, તો મનની અંદર આસ્વાદન અને ચયન નામની બે ક્રિયા ચાલી રહી છે. મન છે એ આપણું અક્ષય બળ છે, આશા. એની અંદર જે આસ્વાદન અને ચયન છે, એ આસ્વાદન 3 રીતે થાય છે: રુચિ, મૂલ્ય અને લક્ષ્ય. 3 રીતે આપણે આસ્વાદન કરીએ છીએ. ત્યારે રુચિમૂલક કરતા હોય તો ધીમે ધીમે જાગૃતિની યાત્રામાં આપણે રુચિથી મૂલ્ય તરફ આપણું આસ્વાદન શિફ્ટ થાય છે અને મૂલ્યથી લક્ષ્ય તરફ જાય છે. તો લક્ષ્ય શું છે? માનવ લક્ષ્ય અને જીવન લક્ષ્ય આપણે ઘણીવાર વાત કરી ચુક્યા છીએ. રુચિ આપણી પોતાના ઘણા ગમા અણગમા છે. મૂલ્ય જે છે, તો અત્યારે આપણા હાલ જે ચર્ચા ચાલી રહી છે આ પોઈન્ટમાં ચાલી રહી છે મૂલ્ય. માઇક જરા જોઈ લેશો અંજનાબેન, કોનું ચાલુ થયું છે? તો આ મૂલ્ય ઉપર આપણે હાલ ચર્ચા ચાલે છે. જીવન ક્રિયાના ચાર્ટની વાત કરીએ તો આ જગ્યા પર આપણે છીએ હાલ, આ મૂલ્ય. તો કુલ 30 મૂલ્યો છે, જેને અલગ અલગ કેટેગરીમાં વેચવામાં આવે છે. એમાં 18 મૂલ્યો છે પારિવારિક મૂલ્યો કહેવાય છે. અત્યારે આપણે પારિવારિક મૂલ્યોની ઉપર આપણી ચર્ચા ચાલે છે. અત્યારે જે ચાલી રહી છે પારિવારિક મૂલ્યોની ચર્ચા ચાલી રહી છે. એની અંદર પારિવારિક મૂલ્યો જે છે 18 એ આ રહ્યા છે. આ 18 પારિવારિક મૂલ્યોની હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાંથી 9 મૂલ્યોને આપણે સ્થાપિત મૂલ્ય કહીએ છીએ. સ્નેહ, સન્માન, મમતા, વાત્સલ્ય, વિશ્વાસ, પ્રેમ, શ્રદ્ધા, ગૌરવ અને કૃતજ્ઞતા આપણા સ્થાપિત મૂલ્યો છે. અને 9 છે એ શિષ્ટ મૂલ્ય છે: નિષ્ઠા, સ્વતંત્રતા, ઉદારતા, સહજતા, સૌજન્યતા, અનન્યતા, પૂજ્યતા, સરળતા અને સૌમ્યતા. તો મારામાં આ મૂલ્યો સ્થાપિત થઈ જાય એ દેખાય કઈ રીતે? તો શિષ્ટ રીતે દેખાય. આપણે આગળ પણ એક વાર 2 દિવસ પહેલા વાત કરી. તો મારામાં સ્નેહ, આજે જે ચર્ચા થઈ કે મારામાં સ્નેહ આવી જાય તો મારા વર્તનમાં અથવા મારા આચરણમાં દેખાય કઈ રીતે? નિષ્ઠાની રીતે દેખાય. એ જ રીતે મારામાં વિશ્વાસ આવી જાય તો સૌજન્યતા રૂપે દેખાય. એ જ રીતે સન્માનની જે વાત થઈ તો સન્માન મારામાં આવી જાય તો સૌહાર્દતાના રૂપમાં દેખાય. આ મોટી મોટી હું વાત કરું છું, મારું પણ હજી એટલી કઈ આમાં પકડ છે નહીં મૂલ્યોમાં. પણ એક જનરલ વાત કરી કે જીવન વિદ્યાના ચાર્ટમાં આપણે આસ્વાદનમાં જે 3 પોઈન્ટ છે: રુચિ, મૂલ્ય અને લક્ષ્ય. તે મૂલ્યમાં આપણે અત્યારે ચર્ચા કરી રહી. મૂલ્ય છે સંબંધિત છે સંબંધો જોડે, પરસ્પરતામાં માનવ માનવ વચ્ચે એને આપણે નિર્વાહ કરી શકીએ છીએ. બસ આટલો પોઈન્ટ મારે મૂકવો હતો. આમાં પારસભાઈ કઈ મૂકી શકતા હોય, જો સાંભળ્યું હોય પારસભાઈને અવેલેબલ હોય તો. ના, બરોબર છે. એવું તો બીજી કઈ આમાં કમેન્ટ નથી. જી જી પારસભાઈ. મુકેશભાઈ? સર ચાર્ટ મૂકી દઈએ તો હા, લખી લો બુકમાં. ચાર્ટ ગ્રુપમાં મૂકી દઈએ. હા, હા, વોટ્સએપમાં મૂકી દઈશું. ઠીક છે. તો ઓકે હસ્તો. અંજનાબેનને, હાજી, અંજનાબેનને વિનંતી, જો હાજર હોય તો આગળનું સંકલન જોવે. અંજનાબેન સાંભળી રહ્યા છે? હા જી. હા, તો આગળનું સંકલન આપ જોજો. જી. હું મોબાઈલથી જોડાયેલો છું, અત્યારે લેપટોપમાંથી લીધો છું.
ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો. જી, આભાર ના હોય. બાપુની ચેટ ચાલુ છે, એમના બેન 500. હા જી, સુરેશ સર લખે છે મન સુખનો સ્વાદ લેવા ભટકે છે. જી, કોઈ મિત્રોને શેરિંગ? કોઈને કશું શેર કરવાનું હોય તો લઈ લઈએ. એટલે મનને મંગળ કહ્યું. સર કે છે કે મન સુખનો સ્વાદ લેવા માટે ભટકે છે એટલે મનને મંગળ કહ્યું. મંગળ નહીં, ચંચળ. હા ચંચળ. જી, ચંચળ કહ્યું, ચંચળ. ઓકે. હા જી, એટલે મનને ચંચળ કહ્યું. સુખ 3 રીતે મળે છે. રુચિથી ક્ષણિક સુખ, મૂલ્યથી દીર્ઘકાલીન, અને લક્ષ્યથી નિરંતર સુખ મળે છે. સર લખે છે કે સૌને ચેટ વંચાય જ છે ને? યસ. હા, વંચાય છે. ઓકે. મન સુખનો સ્વાદ લેવા ભટકે છે એટલે મનને ચંચળ કહ્યું. સુખ 3 રીતે મળે છે. રુચિથી ક્ષણિક સુખ, મૂલ્યથી દીર્ઘકાલીન સુખ અને લક્ષ્યથી નિરંતર સુખ. અને માનીને આપણા બધાની ચાના નિરંતર સુખી છે, એટલે આપણે બધાએ આપણું પોતાનું લક્ષ્ય નક્કી કરેલું હશે તો આપણે નિરંતર સુખ મેળવી શકીશું. યસ, એટલે છેલ્લે લખ્યું નિરંતર સુખ માટે લક્ષ્ય તરફ ધ્યાન રહે, મૂલ્યમાં જીવાય અને રુચિ ગૌણ બની જાય. પછી તો લક્ષ્ય પ્રમાણે જ રુચિ બી આવી જશે. ત્યાં બી હું રુચિ નું બી કહેવાય ને કે ગૃહ લક્ષ્યમાં નાનું લક્ષ્ય સમાયેલું જ છે. તેની અંદર લક્ષ્ય મારું જો ક્લિયર હશે તો પછી કહેવાય ને કે મારું રુચિ બી એવી રીતે આવી જશે અને મૂલ્ય એ બંને બી હું એ રીતે જ એનું વિશ્લેષણ કરીને હું એનું ચયન કરી શકીશ. યસ. હા જી, કોઈને બીજું કશું શેર કરવું હોય તો શેરિંગ લઈ લઈએ આપણે, બાકી સત્રનો સમય થઈ રહ્યો છે. વિરામ રુચિ લઈ લઈએ. જતી નથી રહેતી. સર લખે છે કે રુચિ જતી નથી રહેતી, પણ નિર્ણય હવે રુચિમાંથી નથી આવતો. અને વર્ણન કંકલ એવું કહે છે કે રુચિ પછી લક્ષ્યને અનુરૂપ થઈ જાય છે. યસ, નિર્ણય લક્ષ્યમાંથી જ આવે છે. ઓકે, તો આપણે સત્રને વિરામ આપીએ જો સરને હવે કશું એવું ન હોય તો. સર લખે છે, સાંભળીએ થોડી વાર. બસ અસ્તુ સરે બી લખ્યું છે, હવે અસ્તુ પૂરું એમને બી કર્યું સરે. ઓકે ઓકે. તો વિરામ લઈએ આપણે બધા. જી, મંત્રોચ્ચાર. પહેલો મુદ્દો લખ્યો પણ આઈ થિંક વંચાયો નથી. રુચિ જતી નથી રહેતી. બધા નિર્ણયો લક્ષ્યમાંથી આવે છે
અને લક્ષ્યને અનુરૂપ પછી સંબંધોમાં જીવવાનું બને છે. એટલે શું કરવું ને કેવી રીતે કરવું એ નિર્ણય રુચિમાંથી નથી આવતો, પણ એ નિર્ણય લક્ષ્યમાંથી આવે છે. ધન્યવાદ. અસ્તુ. યસ. હેલો. તો આપણે મંત્રોચ્ચાર કોણ કરશે? આશા દીદી. યસ. ભૂમિ સ્વર્ગતામ યાતુ મનુષ્ય યાતુ દેવતામ ધર્મ સફલતામ યાતુ નિત્ય યાતુ શુભોદય. વાહ. આવજો બધા. નમસ્તે. જય મળીએ શ્રી કૃષ્ણ. સોમવારે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.